સવીર્યં ભર્વાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજે આપણે માંડુક્ય ઉપનિષદનો અભ્યાસ કરવાના છીએ. એ પહેલા હું એક જરા વાત કરું. આવતાની સાથે ધીરુભાઈએ વાત કરી કે આપણો આ 44 રવિવાર પસાર થઈ ગયા. આપણને એમ થાય કે આ 44 રવિવાર તો પતી ગયા, હવે એન્ડ આવી ગયો. ત્યારે આપણને સહજ એક પ્રશ્ન થાય કે આ જે આપણે અભ્યાસ જે પ્રાપ્ત કર્યો એને ભૂલી જવાનો કે ચાલુ રાખવાનો? કેવી રીતે ચાલુ રાખીશું? આપણે ચાલુ કેવી રીતે રાખીશું? શિક્ષક બનવું પડે ને. નિરંતર અભ્યાસ કરવા માટે શિક્ષક બનવું પડે. ક્યાં તો કોઈ પ્રવૃત્તિ સાથે આપણે જોડાઈ જવું પડે. એક કહેવત બહુ સરસ છે, પાન સડે ઘોડા અડે વિદ્યા વિસરાઈ જાય. પાન જે હોય આપણે નાગરવેલના પાન, એ પાનને જો આપણે ફેરવીએ ને તો એ પકડી જાય, અને ઘોડાને જો ચલાવવા ના લઈ જાય તો એ અડિયલ બની જાય. અને આ વિદ્યા, આપણને જે વિદ્યા, અધ્યાત્મ વિદ્યા જે પ્રાપ્ત થઈ છે એને જો આપણે ઉપયોગમાં ના લઈએ તો એ પણ વિસરાઈ જાય. એટલે હવે આપણો આ કોર્સ પૂરો થવા આવ્યો છે ત્યારે આપણી આ વિદ્યાને આપણે વિસરાવા દેવી નથી. તો કેવી રીતે આપણે કાર્યાન્વિત કરીશું? આપણી વચ્ચે ઉપસ્થિત છે ગોપાલ, આપણે પ્રવીણભાઈ ગોપાલિકા, પ્રદીપભાઈ ડૉક્ટર, ગીતાબેન પટેલ, એ લોકો આપણી સાથે જ અભ્યાસક્રમમાં જોડાયા અને એમણે કાર્યને પકડી લીધું. આપણને જે વિષયમાં રુચિ હોય, અત્યારે આપણું આ જે કાર્ય છે એ આપણે જો આગળ ધપાવવું હોય તો કોઈક ને કોઈક પ્રવૃત્તિ આપણે પકડી લેવી પડે. એમને ખબર છે એ આવે અને આપણે એમને કહ્યું કે અહીં આગળ કોઈને કામ ચીંધવામાં આવતું નથી. આપણે ઘરમાં કેવું હોય તેજીબેન, શાક સમારવાનું હોય તો જે ઊભા હોય સમાર દે, શાક વગાડવાનું હોય તો વગાડી દઈએ, આપણે કોઈની રાહ જોતા નથી. એવી જ રીતે અહીં આગળ એટલી બધી પ્રવૃત્તિઓ છે આપણી પાસે, એ પ્રવૃત્તિમાંથી આપણને ગમે એવી પ્રવૃત્તિ આપણે પકડી લેવાની છે. અને જો જોડાઈ જઈશું ને તો કાયમ માટે અધ્યાત્મ વિદ્યા સાથે આપણે જોડાયેલા રહીશું. અને બીજું, આ કાર્યક્રમ આપણો 52 અઠવાડિયાનો છે, એમાં 3-4 રવિવારની રજા મળી, એટલે 44મો આજે છે અને પછી 47મા રવિવારથી આપણે નહીં મળીએ. તો આ આપણું કાર્યક્રમ સતત ને સતત ચાલુ રહે એના માટે આપણે ટીચર બનવાનો આગ્રહ રાખીએ, કોઈને કોઈ પ્રવૃત્તિમાં જોડાયેલા રહીએ. અને હવે પછી પણ કાર્યક્રમ પૂરો થયો છે એવું નહીં માનવાનું, બધાએ ફરીથી પણ આ જ કાર્યક્રમમાં જોડાવાનું છે. કારણ કે છે ને આનું જેમ જેમ આપણે એને અભ્યાસ ઊંડો કરતા જઈશું એમ એમ આપણને એમાં વધારે સમજણ પડશે. અત્યારે આપણને ઉપર છેલ્લી સમજણ પડી છે, જેમ જેમ એનો અભ્યાસ કરીશું એમ એમ આપણી અંદર એક નવો જ પ્રકાશ પડશે. એટલે સર્વને મારી વિનંતી છે કે, અને બીજું પ્રવીણભાઈ એમનો જે કંઈ એમને અહીંયા આગળ આવ્યા પછી એમને શું અનુભવ થયો આવતી વખતે શેર કરશે કે કેવી રીતે જોડાયા અને જોડાયા પછી એમને કેવું લાગ્યું. પ્રવીણભાઈ છે, ગીતાબેન છે, બધા પોતપોતાનો જે કંઈ અનુભવ છે એ શેર કરશે. હવે આપણે શાંતિ પાઠ કરીએ. માંડુક્ય ઉપનિષદ માટે હું શશીભાઈને નિવેદન કરું છું કે એનો અભ્યાસ કરાવશો. સૌ પ્રથમ આપણે શાંતિ પાઠ. Shiva
માંડુક્ય ઉપનિષદ આપણે વારંવાર અદ્વૈતની વાત કરીએ છીએ. અદ્વૈત એટલે શું? એ આજે અદ્વૈત શું છે એ આજે આપણને આ ઉપનિષદ દ્વારા સમજવું પડશે. આપણે હું શશીબેનને નિવેદન કરું છું કે આપણા સાધક ભાઈઓ અને બહેનોને આ ઉપનિષદ વિશે સમજ આપશો. શશીબેન. સૌ સાધક ભાઈઓને બહેનોને મારા નમસ્કાર. આજે આપણે સૌથી નાનું ખાલી 12 શ્લોક છે અને સૌથી મહત્વનું બધા ઉપનિષદોનો સાર જેમાં આવી જાય એવું માંડુક્ય ઉપનિષદ પર અધ્યયન કરવાના છે. થોડુંક રિવ્યુ કરી લઈએ તો આખું આધ્યાત્મિક શિક્ષણ પરમાત્માના સ્વરૂપના વર્ણન કરવા માટે છે. પરમાત્મા કેવા છે? ભૌતિક શિક્ષણ અને આધ્યાત્મિક શિક્ષણ બે વચ્ચે ફરક એટલો છે, બંને પરમાત્માના સ્વરૂપની જ વાત કરે છે. આ ભૌતિક શિક્ષણ પરમાત્માથી વિરુદ્ધની વાત કરતું નથી. એમાં જે વિષયો છે એ પણ પરમાત્માના સ્વરૂપના વિષયો છે, પણ ભૌતિક શિક્ષણ પરમાત્માનું આવિર્ભૂત થયેલું સ્વરૂપ, જેમાં થોડોક વિકાર છે એ સ્વરૂપની વાત કરે છે. અને આધ્યાત્મિક શિક્ષણ પરમાત્માના મૂળ સ્વરૂપની વાત કરે છે. ભૌતિક શિક્ષણ ખાલી પંચમહાભૂત વડે બનેલા વિશ્વની જ વાત કરે છે. આધ્યાત્મિક શિક્ષણ પરમાત્માના મૂળ સ્વરૂપથી લઈને કેવી રીતે આ વિશ્વ બન્યું એની આપણને સ્પષ્ટતા આપે છે. અત્યાર સુધીમાં આપણે 7 ઉપનિષદો પૂરા કર્યા. એ સાથે સાથના આઠમો ઉપનિષદ આપણે છેલ્લે રિવ્યુ કરીશું. પણ મુખ્ય વાત પરમાત્માએ વિશ્વ કેવી રીતે બનાવ્યું, આ વિશ્વ બન્યું કેવી રીતે, અને કોઈ પણ વ્યવસ્થાને જો માણવી હોય તો એ વ્યવસ્થા શા માટે બની, પર્પસ શું હતો, કોણે બનાવી, કેવી રીતે બનાવી, એ વ્યવસ્થાનો લાભ કેવી રીતે લેવો, જે હેતુ માટે વ્યવસ્થા બનાવી હોય એ હેતુ સિદ્ધ કેવી રીતે કરવો, આ મુદ્દા બહુ જ મહત્વના રહે છે. અને આપણો આ વિશ્વમાં મનુષ્ય તરીકે જન્મ થઈ ચૂક્યો છે અને આપણે ઘણા બધા વર્ષો પસાર કરી ચૂક્યા છીએ, એટલે આપણી પાસે વિકલ્પ નથી. આ વિશ્વમાં જીવવા સિવાય આપણી પાસે બીજો વિકલ્પ નથી. હસતા રમતા જીવવું કે રડતા રડતા જીવવું એ આપણા હાથની. અને આ ઉપનિષદો આપણને હસતા રમતા કેવી રીતે જીવવું મસ્ત થઈ રહે, અને છતાં બધામાં ભળી જવું એની કળા શીખવે છે. વાતો ઉપનિષદ આપણને અદ્વૈતના સિદ્ધાંતને બહુ સરસ રીતે સમજણ આપશે. દરેક ઉપનિષદ કોઈને કોઈ વેદના એક ભાગ રૂપે લખાયેલા છે, એટલું આપણે સમજી ગયા છીએ. આ ઉપનિષદમાં 12 શ્લોકનું આ રીતે વિભાજન છે. પહેલા 2 શ્લોકમાં આપણે પરમાત્માનું સ્વરૂપ સમજીશું,
પરમાત્મા કેવા છે. બીજા 3 થી 6 શ્લોકમાં 4 શ્લોકમાં આપણી 4 અવસ્થાઓ જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરી, આ 4 અવસ્થાઓને સમજીશું. પાછો 7 અને 8 શ્લોકમાં પરમાત્માની ભૂલ છે, જીવાત્માનું સ્વરૂપ આવશે, જીવાત્માનું સ્વરૂપ સમજીશું. અને છેલ્લે પરમાત્માના જે 4 પાદ છે એની સાથે આપણું કેવી રીતે ઐક્ય છે. આપણે પરમાત્માથી જુદા નથી, એ વૈજ્ઞાનિક રીતે લોજિકલી ઋષિ આપણને સમજાવશે કે કેવી રીતે આપણે પરમાત્મા બે એક જ છીએ. આ 12 શ્લોકમાં આપણે આપણું અને પરમાત્માનું, જીવાત્મા અને પરમાત્મા બેનું ઐક્ય આપણે આજે સમજવાનો પ્રયાસ કરીશું. આ વિશ્વ પરમાત્માએ જે પણ રચના કરી એમણે પરમાત્માએ પંચમહાભૂતની હોય કે આપણા જીવની અંદર ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ જે કંઈ બધી વ્યવસ્થા, બધા આટલા બધા જીવો, આ જીવોની અંદર એક્સચેન્જ, એક જન્મમાં મનુષ્ય હોય, બીજા જન્મમાં એ પશુ બની શકે, વૃક્ષ બની શકે, વૃક્ષ અને પશુ પાછા એમની સાયકલ પૂરું કરીને મનુષ્ય બની શકે. આવી આખી જે વ્યવસ્થા પરમાત્માએ જે બનાવી છે એનો હેતુ શું છે? આપણને બધાને પ્રસન્ન રાખવા છે. અને મા બાપ જેવી રીતે બાળક સારું જીવન જીવે એટલા માટે નાનપણથી એનું લાલન પાલન કરે છે, એને ભણાવે છે, ગણાવે છે, નોકરી ધંધામાં મદદ કરે છે. એ જીવે ત્યાં સુધી, મા બાપ જીવે ત્યાં સુધી બાળક ગમે એટલો મોટો થયો હોય એમના માટે તો બાળક જ છે. એ ગમે એટલો મોટો ઓફિસર બન્યો, મોટો કરોડપતિ થયો, પ્રતિષ્ઠિત થયો, સત્તાધીશ થયો, પણ એના મા બાપ માટે તો બાળક જ છે. જેટલા પણ જીવો આ વિશ્વમાં છે એ બધા પરમાત્માના બાળક છે, પરમાત્માના અંશ છે, પરમાત્માનો આવિર્ભાવ છે. અને પરમાત્માએ બધાને પ્રસન્ન રાખવા માટે બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે જરા પણ ભૂલ વગર આયોજિત કરેલી છે. પણ છતાં બાળકને જો આખી જિંદગી કેવી રીતે ફરીએ ઉચકી દે છે અને ચાલવા જ નથી, તો શું થાય? પસંદ કરતા કરો બાળકને ચાલવા જ નથી, જમીન પર પગ મૂકવા દેવાનો. બાળકને નાનો તેડીએ છે ને આપણે, એને ઊંચી ફરીએ, પણ એને જમીન પર પગ નહીં મૂકવા દેવાનો. 25 વર્ષો થાય તો બી જમીન પર પગ નહીં મૂકવા દેવાનો. શું થાય? કલ્પના કરો. તો પરમાત્માએ એ પણ વ્યવસ્થા રાખી છે. પરમાત્મા આપણને ઉચકીને ફરતા નથી, આપણી બધી કાળજી રાખે છે અને છતાં આપણને જાતે ફરતા કરતી નથી. આ બધી વાતો આપણે આગલા ઉપનિષદોમાં સમજી ચૂક્યા છીએ. આજે આ બધા ઉપનિષદોનો સાર અહીંયા આવવાનો છે. હવે આ જ પરમાત્માના બંને સ્વરૂપને આપણે આગલા ઉપનિષદોમાં સમજ્યા છીએ. આ રિવ્યુ થાય છે. મુંડક ઉપનિષદમાં પરમાત્માનું વ્યક્ત અને અવ્યક્ત બંને સ્વરૂપ આપણે સમજ્યા છીએ, અને કેવી રીતે આવિર્ભાવ થયો એ પણ આપણે સમજ્યા છીએ. સૌથી પહેલા અવ્યક્ત રૂપ મુંડક ઉપનિષદમાં આ રીતે ઋષિએ કહ્યું. એની બધી ક્વોલિટીઝ, સર્વસમર્થ, સર્વજ્ઞ, સર્વવ્યાપક, નિર્દોષ, નિર્લેપ, નિરઅવયવી, બધા પરમાત્માના દરેક ગુણ શોધીને ઋષિએ આપણને ઉપનિષદોમાં આપ્યા છે. કઠમાં પણ આપણે જોયું, એને જે બ્રહ્મ વિદ્યા માંગી નચિકેતાએ, ત્યારે આ જ વાત કરી બધી પરમાત્માનું સ્વરૂપ કેવું છે. એ વાત આપણે મુંડકમાં સમજી ચૂક્યા છીએ. અને વ્યક્ત સ્વરૂપ એ પણ એમણે આપણને સમજાવ્યું કે બે રીતે પરમાત્મા આવિર્ભૂત થયા. એક પંચમહાભૂત રૂપે, લોક, ઐત્રેય ઉપનિષદ યાદ કરો, લોક રૂપે 4 લોક, અંબ, મરીચી, મર અને ચંદ્ર. બીજો ભાગ પરમાત્માનો જીવ, લોકપાલ રૂપે પણ આવિર્ભૂત થયા અને આખી જીવ સૃષ્ટિ
આ જીવ સૃષ્ટિ અને પંચમહાભૂત બે વડે આખું વિશ્વ બન્યું. આ જે કંઈ જોઈએ છીએ આપણે ચારે બાજુ એ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે. પહાડ, નદી, વૃક્ષો, જંગલો, રણ, સમુદ્ર, પશુ, પક્ષી, પ્રાણી, આ બધું પરમાત્માનું આવિર્ભૂત થયેલું વ્યક્ત સ્વરૂપ છે. તો કેટલા વિશાળકાય હાથી પણ એના નાનો લાગે અને સૂક્ષ્મથી સૂક્ષ્મ તમે માઇક્રોસ્કોપમાં પણ ન પકડી શકો એટલા સૂક્ષ્મ જીવોની પણ પરમાત્માએ રચના કરી. પોતે જ એ જીવમાં પોતે આવિર્ભૂત થયા. માણસ અને વૈવિધ્ય કેટલું બધું. કોઈ બે માણસની આંગળીની છાપ એક સરખી ના, 800 કરોડ છાપ કેટલી વિચાર તો કરો, એટલી અદ્ભુત રચના છે. અને આ રીતે ઉપનિષદમાં પરમાત્માના વ્યક્ત સ્વરૂપને સુંદર રીતે આપણી સામે રજૂ કર્યું. અને આપણા ચિત્રકારો પણ કેવી કલ્પનાઓ કરે છે. આવા કઈ આટલા હોય નહીં. માણસ તેવો માણસ જન્મ્યો નથી, જન્મવાનો પણ નથી. પણ આ અધ્યાત્મમાં દરેકને છૂટ છે, અભિવ્યક્તિની બધાને છૂટ છે. ચિત્રકારે બહુ સરસ અને આપણે સમજાય એવું ચિત્ર બનાવ્યું, સરસ. આપણા આવિર્ભાવ કેવી રીતે થાય છે આ આપણે રોજ જોઈએ છીએ. આપણા ઘરમાં, આપણા પાકમાં બીજ જમીનમાં પડે છે, રોપાય છે, એમાં એક ફળગો નાનો ફૂટે છે, નાનો છોડ બને છે, વૃક્ષ બને છે, વૃક્ષમાં પાછું બીજ આવે છે, એ બીજ પાછું જમીનમાં આવે, વૃક્ષો કોણે રોકે? બધા જંગલો જે બધા છે, ખેતરમાં તો આપણે ખેતી કરી સમજો કે આપણે આંબા રોપ્યા કે લીમડા રોપ્યા કે જે રોપ્યું, પણ જંગલો કોણે બનાવ્યા? આ પરમાત્માની એક આખી વ્યવસ્થા. એક માણસ એકલો એવો છે કે જેને પરમાત્માએ વિવેક આપ્યો અને પરમાત્માની વ્યવસ્થાને બ્રેક કરે છે. પરમાત્માની વ્યવસ્થાને નુકસાન કરતો ખાલી માણસ છે, બાકીના બધા જીવો પરમાત્માની વ્યવસ્થા આયોજન પ્રમાણે કામ કરે છે. એ લોકો ક્યાંય બીજું કામ નથી કરતો. એમને જે સોંપ્યું હોય એટલું જ કામ. અળસિયું છે કે આપણી વિસ્તારને ખાતર બનાવે એ સિવાય અળસિયું બીજું કશું જ નુકસાન ના કરે, પણ આપણે અળસિયાને મારી નાખીએ, એનું કામ કરતા રોકી દઈએ અને પછી ગંદકીના સ્થળ ઉપર જીવીએ. પાણી પરમાત્મા આપણને શુદ્ધ પાણી આપે, એન્જોયિક બેક્ટેરિયા એને પ્યુરિફાઈ કરે. આટલું બધું પાણી તમે હિસાબ મૂકો ને તો વિશ્વમાં જે વેસ્ટ વોટર જનરેટ થાય છે એની 1% કેપેસિટી વિશ્વ પાસે નથી આજની તારીખમાં. એઝ ઓન ટુડે, આટલા ડેવલપમેન્ટ પછી મોટા ભાગનું પાણી પરમાત્મા શુદ્ધ કરીને આપણને આપે છે, એ પીએ છે. આપણી ક્ષમતા નથી. તો આ રીતે આ ઋષિ આપણને એટલા માટે સમજાવે છે કે આ આપણે અવિદ્યાના માહોલમાં જીવીએ છીએ. અહીંયા પહોંચી ગયા એટલું નસીબ આપણું, બાકી ચારે બાજુ ખેંચાણ છે. એવા સમયે જ્યારે મનમાં બધી ચિત્ર વિચિત્ર વાતો ચારે બાજુથી સાંભળવા મળતી હોય ત્યારે આ આવિર્ભાવને, અદ્વૈત ભાવને સમજવો બહુ જ અઘરો છે. વાતાવરણ ખરાબ છે, સારું વાતાવરણ હોય તો વાંધો નહીં. તમે આપણે રહેતા હોઈએ એની ચારે બાજુ દારૂ પીતા હોય, લોકો ગાળાગાળી કરતા હોય, મારામારી કરતા હોય, બાળક રીતે બચાવશો તમે એને? ગમે તેટલી કાળજી આપો, જરાક છટક છે ને પેલા દારૂડિયા લડતા જોશે, હા આપણે બી પીડી. એવા વાતાવરણમાં આપણે જીવી રહ્યા છીએ અને ત્યાં આ અદ્વૈત ભાવને આપણે સમજવાનો છે. આ એક સિદ્ધાંત છે કે કોઈ પણ વ્યક્ત વસ્તુનું મૂળ અવ્યક્તમાં. બીજ વગર વૃક્ષ બને નહીં. રેતીનો દાણો અને વડનો ટેકો પોડીએ તો એમાંથી બધા
500,000 ખસખસના દાણા નીકળે એ રેતીની 600 માઇક્રોનની જીરામાં જેવી રેતી નો એક દાણો અને આ વળનો દાણો, વળના પેટાનો દાણો, બીજ, આ બેને રોપીએ તો રેતીમાં ગમે તેટલું પાણી ખાતર નાખો કશું ના થાય, પણ પેલા વળના દાણામાં આખો વળ ઉભો થઈ જાય. બીજ ના હોય ત્યાં સુધી કોઈ પણ વસ્તુ વ્યક્ત થઈ શકે. જેટલું બી વ્યક્ત વિશ્વ દેખાય છે એ બધાનું ક્યાંક ને ક્યાંક શોધ ઋષિ ખાસ કે છે. એનું મૂળ શોધ, એનું મૂળ શોધ, એનું મૂળ શોધ, એનું મૂળ શોધ, આ શોધતા શોધતા આપણે પરમાત્મા પાસે પહોંચી જવાનું. પરમાત્મા સુધી પહોંચવું હોય તો જે પણ વ્યવસ્થા જ્યાં પણ મળે એનું મૂળ શોધવાનું, આનું મૂળ ક્યાં, આનું મૂળ ક્યાં, આનું મૂળ ક્યાં, અને છેલ્લે પરમાત્મા સિવાય કોઈ નહીં મળે. આ પરમાત્મા કેવા છે? આનંદ સ્વરૂપ છે. અને આઈન્સ્ટાઈને સૌથી વધારે ઇન્ટેલિજન્ટ માણસ આઈન્સ્ટાઈન કહેવાય છે અને ખૂબ સારું કોન્ટ્રીબ્યુશન કર્યું. પણ જિંદગીના પાછલા વર્ષોમાં એમણે ઉપનિષદોનો અભ્યાસ કર્યો ત્યારે નાચી ઉઠ્યા કે મને આ બધી ખબર પહેલી પડી હોત તો મેં મારો સમય બરબાદ કર્યો. આવો આઈન્સ્ટાઈન લખે છે, વિશ્વનો આ શ્રેષ્ઠ વૈજ્ઞાનિક, સૌથી વધુ ઇન્ટેલિજન્ટ માણસ, એ લખે છે કે મને આ જ્ઞાન જો વહેલું મળ્યું હોત તો હું જે સંશોધન છે એ આનંદ ઉપર કરતે. સૌથી મહત્વનું તત્વ છે આપણે ભૂલી ગયા છે, છોડી દીધું અને કચરા પર આપણે રિસર્ચ કરીએ છીએ, વેસ્ટ ઉપર રિસર્ચ કરીએ છીએ. આપણે સેના પર મહેનત કરવા, સોનું પડ્યું હોય અને કોલસો પડ્યો હોય તો કોના પર મહેનત કરવી જોઈએ? શું શોધી બહાર કાઢવું છે, સોનું કે કોલસો? બંને તો પહેલા પડ્યા છે. સોનું પણ પડ્યું છે, દાદા આપણા મૂકી ગયા છે, અને બાપા બરાબર ન થાય એટલે કોલસા મૂક્યા. તો શું શોધવું જોઈએ? સોના પર મહેનત કરવી જોઈએ કે કોલસા પર? આઈન્સ્ટાઈન લખે છે કે સમાજે અત્યાર સુધી કોલસા પર મહેનત કરી. રિસર્ચ આટલું બધું થયું, કેટલું રિસર્ચ થાય ચારે બાજુ, પણ સોના પર કોઈ રિસર્ચ થઈ નહીં. મને જો પ્રભુ વધારે સમય આપ્યો હોત, આપે ભવિષ્યમાં, તો લાંબુ જીવે નહીં. હું આની પર કરીશ ને પછી એ છેલ્લા પ્રવચન પછી હું જીતી ગઈ. પણ એ આપણે હિટ આપી ગયા કે આ વિષય ઉપર, આનંદ શબ્દ ઉપર, આનંદ તત્વ ઉપર, આનંદ તત્વ રિસર્ચ થવું, સંશોધન થવું. અને વૈજ્ઞાનિક રીતે યુવાનોને આપણે આપવું પડે કે આ કેવી રીતે ઋષિએ જે વાતો કરી બધી સાચી છે, અમલમાં મુકાયેલી છે, સરળ છે, સહજ છે. હવે આપણે પહેલા શ્લોકથી શરૂ કરીએ. ઓમ ઇતિ એકમ અક્ષરમ સર્વમ તસ્ય ઉપાખ્યાનમ ભૂતમ ભવિષ્યતિ સર્વ ઓમકાર એવ. અહીંયા ઋષિ ઓમકારનો સહારો લે છે અને આપણને પરમાત્માનું સ્વરૂપ સમજાવવા માટે આ બધું ઓમકાર છે ત્યાંથી શરૂઆત કરે છે. આ બીજું, આપણે કેવા લોકો છીએ, કોઈ બહારનો માણસ આપણી ત્યાં આવે એને શું બતાવવું જોઈએ? આપણી પાસે કંઈક વિશિષ્ટ વસ્તુ હોય, યુનિક આઈટમ હોય કે જે એની પાસે ના હોય.
કોઈ વિદેશથી આપણા દેશથી બહારનો માણસ આપણા દેશમાં આવે, કોઈ આપણા ઘરે આવે મલ્ટી મિલિયનર અબજોપતિ, અને આપણે એને આપણો સોફા બતાવીએ, સાહેબ જો મારો સોફા 10,000 માં આવ્યો છું, 10,000 રૂપિયા. પેલો માણસ તમારે આગળ હશે કે આ પોલીસ માણસને ખબર નથી કે મારા ઘરમાં 5 કરોડ રૂપિયાનો સોફા છે અને 10,000 રૂપિયાનો સોફા પર બતાવે છે. પશ્ચિમના દેશો બૌદ્ધિક ક્ષેત્રમાં વર્ષોથી આપણાથી ઘણા આગળ છે, અને આપણે પતરા મૂકીને ગંદકી દબાઈને આપણું શહેર એમને બતાવીશું. આ વિઝન નથી આપણી પાસે, શું બતાવવા જેવું છે? આ ઓમકાર ખાલી એને સમજાવી દઈએ ને એ ગાળો થઈ જાય. એક જ અક્ષરમાં આખું વિશ્વ આપણે સમજાવી શકીએ એટલી ઋષિએ આપણને એ આપી છે, સમજ આપી. ઓમકાર. અને આ ઓમકાર એમને કેવી રીતે સમજાવવો, એના માટે જે કરવું પડે કરવું જોઈએ, અને એમને ત્યાં લઈ જવા જોઈએ કે આવો અમારી પાસે આ છે. બાકીના જે ધર્મશાસ્ત્રો બન્યા 2000 વર્ષ, એ ધર્મશાસ્ત્રો વખતે સમયે એમણે આ શાસ્ત્રોનું રચના થઈ એ સમયે આપણા ધર્મશાસ્ત્રો તો હતા જ, એ તો ઇતિહાસ છે, કોઈ નિર્ણય નહીં કરી શકે. એમાંથી એમને જેટલી સમજણ પડી એટલું લખ્યું. એમાં મોટા ભાગે ડૂઝ એન્ડ ડોન્ટ્સ. આપણી ત્યાં ક્યાંય ઋષિઓ કહેતા નથી કે તમે હું કહું એટલું જ કરો. આપણી ત્યાં ઋષિ લોજિકલી પરમાત્માની આખી વ્યવસ્થા સમજાવે છે. લોજિકલી એમના જે શાસ્ત્રો રચાયા એ એમને સમજણ પડી એટલી જ. હવે કેટલી સમજણ પડી આપણે અધ્યયન કરી આપણે કર્યું છે, બધા શાસ્ત્રોનું અધ્યયન સંપૂર્ણ જીવનના વડીલોએ બધા ભેગા થઈને કર્યું છે, એની પર નોટ તૈયાર કરી છે. આ સિલેબસ કરતા પહેલા 5 વર્ષ હોમવર્ક થયું છે, ત્યારે આ સિલેબસ બન્યો છે. આ ઓમકાર એટલું પાવરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ છે આધ્યાત્મિક ક્ષેત્રને સ્પષ્ટ કરવા માટે, અને ઋષિ એનો અહીંયા ઉપયોગ કરે છે કે આ ભૂત, વર્તમાન, ભવિષ્ય ત્રણેય કાળથી અતીત છે, બિયોન્ડ. આ પરમ તત્વ પરમાત્મા ભૂતકાળમાં હતા, આજે છે, ભવિષ્યમાં પ્રલય થયા પછી પણ આ પરમાત્મા રહેવાના. એ પરમ તત્વ. અને આ જે સ્થૂળ સૂક્ષ્મ જે પણ આવિર્ભાવ છે કે કારણ શું, આત્મ શું, આ એક જ બ્રહ્મ તત્વનો આવિર્ભાવ છે. આ વિશ્વમાં બીજું કોઈ તત્વ નથી. એ સ્પષ્ટ કરવા માટે આ ઋષિએ ઓમકારની શોધ, એનાથી મોટી દુનિયામાં કોઈ શોધ ના હોઈ શકે. ઓમકાર વિચારો કરો કેવી રીતે આખા વિશ્વને આખા બ્રહ્માંડોને એક જ અક્ષરમાં સમાવવાનું. આપણે જ્યારે હવે તો આપણે 15 મિનિટ રાખી છે, પણ અમે જ્યારે શરૂઆત કરી ભણવાની ત્યારે પરિમલભાઈ ગાંધી અમને 5 મિનિટ આપતા. અમારે એક બેન તો બધું પેલું શરૂઆત કરે ને, આપણે પ્રેક્ષકોમાંથી જે ફલાણા ભાઈ, ઢીંગા ભાઈ, આ ભાઈ, તે ભાઈ, એમાં 5 મિનિટ પૂરી થઈ ગઈ. એટલે આપણે બે તમારો સમય પૂરો થઈ ગયો.
મિત્રો એનો સવાલ જ નથી કહેતો કે તમે કોણ ના પાડી દીધી. 5 મિનિટમાં તમને જે વિષય આપ્યો હોય એ વિષય પૂરો કરવાનો. તમને 15 મિનિટ વળી ના પાડો કે 15 મિનિટમાં કેવી રીતે સમજાવે? અમે 5 મિનિટમાં સમજાવતા. અહીં તો એક અક્ષરમાં સમજાવવાનું છે. વિચાર કરો, એક જ અક્ષર ઋષિ પાસે બીજી જરાય બે સમય નહોતો, એક જ અક્ષરમાં સમજાવવું પરમાત્માનું સ્વરૂપ ને આખું વિશ્વ આવી જવું કે કશું બાકી ના રહે. સૂર્ય, તારા, ચંદ્ર, પૃથ્વી, પહાડો, નદીઓ, વૃક્ષો, વિશાળકાય પ્રાણીઓ, સૂક્ષ્મ જીવો, આ બધા સમય જાય એવું એક અક્ષરમાં સમજાવવું. અક્ષર શબ્દ પણ નહીં. ઋષિ આપણી સામે ઓમકાર આપ્યો. હવે આજે આપણે આ બ્રહ્મ તત્વ પરમાત્માના 4 પાદ અને આપણી 4 અવસ્થા જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરીય અવસ્થા, આપણી 4 અવસ્થા પરમાત્માના 4 પાદ અ, ઉ, મ અને બિંદુ. અ પાદ અને આપણી જાગૃત અવસ્થા, ઉ પાદ અને આપણી સ્વપ્ન અવસ્થા, મ પાદ અને સુષુપ્તિ અવસ્થા અને બિંદી અને તુરીય અવસ્થા, આ આપણે કેવી રીતે એક છે, જુદા નથી. અત્યારે બધું જુદું દેખાય છે, આપણે દ્વૈતમાં જીવીએ છીએ, આપણે રજોગુણની પકડમાં છીએ. તો જે છોડીને સગળા ધર્મો તારું જ શરણું કર્યું, તું જ સકળ પાપોથી છોડાવવા મુજને પ્રભુ, વસીને સર્વભૂતોના હૃદય પરમેશ્વર, માયાથી ફેરવે જાણે યંત્ર પરે કર્યા. યંત્ર પર જાણે બધા ફેરવ્યા હોય ને એમ પરમાત્માએ ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. એટલે આપણે એવા જમીએ છીએ તો એમાં જમીએ છીએ. આ 4 પાદ પરમાત્માના અને બ્રહ્મના ઓમકારના 4 પાદ અને આપણી 4 અવસ્થાઓ, અને એક પછી એક આપણે મેળવીશું. પહેલી જાગૃત સ્થાનો બહિષ્પ્રકૃત સપ્તાંગ એકોર્તિવ સુક્ત સ્થૂલ મુક્ત વિશ્વાનર પ્રથમ પાદ. હવે આપણે સમજીએ પરમાત્મા કેટલા દયાળુ, કૃપાળુ, પાવરફુલ, સર્વસમર્થ. અને આપણે આ વિશ્વને મા બાપની ઈચ્છા શું હોય? એમણે જે મકાન બનાવ્યું એ દીકરો દીકરી ભોગવે, એમણે જે વ્યવસાય ડેવલપ કર્યો હોય, ફેક્ટરી બનાવી હોય કે શોપ બનાવી હોય કે દવાખાનું બનાવ્યું હોય એ દીકરો ભોગવે. આ ભોગવવા માટે પણ એને એક તો સમજણ આપવી પડે ને, એ ભોગવે કેવી રીતે? એવી રીતે પરમાત્માએ આપણને સૌને, બધા જીવોને આ વિશ્વ આપણે ભોગવીએ, ભોગવવાનું છે. હજી બી કહી દઉં, વિશ્વને ભોગવવા સાથે પરમાત્માને વાંધો નથી. એક સુંદર મજાનું મકાન બનાવ્યું હોય તો આપણો દીકરો એ મકાનમાં સોફા પર ના બેસે કે એના રૂમમાં જઈને ના રમે. એનો જે બેડરૂમ બાળકો બનાવ્યો હોય એમાં આપણે કેટલી બધી વસ્તુઓ મૂકીએ, એ લોકો રમે, નાના બાળકો એ રૂમમાં રમે. આપણે બધા મા બાપની ઈચ્છા હોય કે એના બાળકો રમે, હસે, ખીલે. અને મોટો થાય ને તો બી એમ થાય કે એની કાળજી લઈએ આપણે. પશ્ચિમની લાભ નથી, આપણને લાભ છે. દીકરાનો દીકરો બી આપણે હાચવીએ, એને બધા હાચવીએ. વ્યાજનું વ્યાજ કહીએ છીએ ને. તો આપણે પ્રસન્ન રહીએ એટલા માટે પરમાત્માએ આ બધી વ્યવસ્થા કરી. એને 7 અંગો અને 19 મુખ આપણને આપ્યા. આપણે વિગતમાં જોઈશું. અને આ જાગૃત અવસ્થામાં આપણે સ્થૂળને ભોગવીએ છીએ, આપણે કારને ભોગવીએ છીએ, આપણે ગુલાબજાંબુને ભોગવીએ છીએ, આપણે શર્ટ પેન્ટને ભોગવીએ છીએ. આ બધું આપણે જાગૃત અવસ્થામાં પંચમહાભૂતને ભોગવીએ છીએ. એને ભોગવીએ છીએ આપણે પહેલા એ નક્કી કરો. કાર શું છે? છેલ્લા એના મૂળમાં જાઓ, એના મૂળમાં જાઓ. છેલ્લે તો પંચમહાભૂત ને
ગમે તેટલી સારી મેળવી બનાવી હોય કે રોટલી બનાવી હોય કે શાક બનાવ્યું હોય, અલ્ટિમેટલી તો પચમાં આવતું. તો આ જાગૃત અવસ્થામાં આપણે સ્થૂળને ભોગવીએ છીએ. ઓકે, જાગૃત અવસ્થામાં આપણે સ્થૂળને ભોગવીએ છીએ અને એ સ્થૂળને ભોગવવા માટે પરમાત્માએ આપણને 7 અંગ અને 19 મુખ આપ્યા છે. એ વિગત આપણે જોઈએ. આવી રીતે આ જાગૃત અવસ્થામાં આપણે અલગ અલગ સ્વરૂપે અહીંયા જો ઇન્દ્રિય બહિર્મુખ ન હોય તો જાગૃત અવસ્થાને ભોગવી શકીએ નહીં. આંખ બંધ હોય, કાન બંધ હોય, ચામડીની ઉપર કવર કરેલું હોય, મોં પર પટ્ટી મારી હોય, તો આ ઇન્દ્રિય જ્યાં સુધી બહિર્મુખ નથી ત્યાં સુધી જાગૃત અવસ્થાને આપણે ભોગવી શકતા નથી. એટલે પરમાત્માએ ઇન્દ્રિયને બહિર્મુખ બનાવી. આ સમજવાનું છે પરમાત્માએ આપણા માટે કેટલું બધું કર્યું છે. અને 7 અંગા છે. યુરોપ, મસ્તક, સૂર્ય, અગ્નિ, આકાશ, વાયુ, જળ અને પૃથ્વી. આ હવે બે શબ્દો આ બધાને ખબર હશે જ. હવે તો ખાસા 44 રવિવાર થઈ ગયા. વ્યષ્ટિ અને સમષ્ટિ. બોલો મને કહો, વ્યષ્ટિ એટલે શું? કોણ કહેશે મને? વ્યષ્ટિ અને સમષ્ટિમાં શું ફેર? વોટ ઇઝ વ્યષ્ટિ અને વોટ ઇઝ સમષ્ટિ? વ્યક્તિ વસ્તી એટલે વ્યક્તિગત આપણે અને સમષ્ટિ એટલે આપણા સિવાય. આપણા સિવાયનું બધું સમષ્ટિમાં, આપણી પત્ની, પુત્ર બધા સમષ્ટિમાં જાય. આપણામાં ના આવે. છેલ્લે ઝઘડો થાય તો ડાયવોર્સ થાય, એ જુદા પડી જાય. પણ આપણે તો રહીએ જ. એટલે આપણે વ્યષ્ટિ અને આપણા સિવાયનું બધું સમષ્ટિ. પછી 7 અંગો છે વ્યષ્ટિના અને સમષ્ટિના. પેલી બાજુ વ્યષ્ટિ છે અને આ બાજુ સમષ્ટિ છે. સમષ્ટિમાં ધ્રુવ, વ્યષ્ટિમાં મસ્તક. સમષ્ટિમાં સૂર્ય, વ્યષ્ટિમાં નેત્ર. સમષ્ટિમાં અગ્નિ, વ્યષ્ટિમાં મુખ. સમષ્ટિમાં આકાશ, વ્યષ્ટિમાં દેહ. વાયુ, પ્રાણ, જળ, રુદ્ર, પૃથ્વી, ચરમ. આ 7 અંગો પરમાત્માએ આપણે પ્રસન્ન રહીએ એટલા માટે બનાવ્યા. ક્લિયર? વ્યષ્ટિ અને સમષ્ટિ અને બે જોડેલા છે એ આપણે ધીમે ધીમે ઘેર જતા પહેલા આવડી જઈશું. ઓગણીસ મુખ, 5 કરી 15 અને 4 19. 15 ને 4 19. પહેલા 5 જ્ઞાનેન્દ્રિયો, આંખ, કાન, નાક, જીહ્વા, ત્વચા. બીજા કર્મેન્દ્રિયો, મોં, હાથ, પગ, ગુદા, ઉપસ્થ. 5 પ્રાણ, ઉદાન, કપાલ, સમાન, જ્ઞાન અને અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આપણી અંદરથી આટલું લઈ લેવામાં આવે. હવે કલ્પના કરો, અથવા તો આ ઓપરેટિવ ના હોય, આંખ ના હોય, શું થાય? કાન ના હોય, શું થાય? નાક ના હોય, જીહ્વા ના હોય, બોલી ના શકે માણસ. મારા એક મિત્ર છે, એની પત્નીને કોઈ રોગ થયો છે, કોમા જેવી સ્થિતિમાં છે, એ બોલી શકતી નથી, ચાલી શકતી નથી, કઈ એક્સપ્રેસ અમે જઈએ તો બી આંખ બી ઊંચી કરતી નથી. અમને એટલું દુઃખ થાય, છતાં એનું શરીર ચાલે છે. શી ઇઝ નોટ ઇન પોઝિશન ટુ એક્સપ્રેસ. જ્યારે ખાલી લિક્વિડ ફૂડ નાખવામાં આવે એટલું જ. આ જ્યારે ના હોય ત્યારે નહીં બને. હાથ પગ ના હોય, કલ્પના કરીએ, હાથ પગ ના હોય. પ્રાણ
પ્રાણ એની એક્ટિવિટી બંધ કરી દે. આ પ્રાણ શબ્દ બી ઋષિની છે, બીજા કોઈ એમાં આનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન બી નથી. એવા ઘણા શબ્દો આપણી પાસે છે સંસ્કૃતના જેનો ઇંગ્લિશમાં સિનોનિમસ પણ નથી. એક્ઝેક્ટ તો નહીં, સિનોનિમસ પણ નહીં. અને આ મન શું થાય? બુદ્ધિ. કલ્પના કરીએ આપણે આ બધું પરમાત્માએ 19 મુખ થી આ વિશ્વ ભોગવવા માટે આપણે રાજાના દીકરા છીએ. અમૃતસ્ય પુત્ર. અને છતાં કેટલા ભોગવી શકે છે? રૂપિયા ના હોય ને ના ભોગવે તો સમજ્યા, પણ રૂપિયા વાળા હું જેટલા રૂપિયા વાળા ઓળખું છું એમાંથી કોઈને કોઈ પસંદ જોયું નથી. બધા ટેન્શન પણ ટેન્શન, એ રૂપિયા આચરવામાં જેવી કોઈ પ્રતિષ્ઠિત માણસોને પણ મેં ટેન્શનમાં જોયા છે. સત્તાધીશો તો દેખાય જ છે આપણને. એ પ્રસન્ન રહી શકે એવું વાતાવરણ આપણા દેશમાં તો નથી, અને બધું બીજા દેશોમાં ક્યાં આપી રહ્યું છે. આ 7 અંગો સમષ્ટિ અને 19 મુખ વ્યષ્ટિ આપણી અંદર આ પરમાત્માએ આપણી પર કૃપા કરી છે. આ રીતે અને આ આપણે જાગ્રત અવસ્થામાં આ બધું અહીંયા મળતા આ સવારના પર્વમાં હું જો આવીને મળે તો બધાના ફેસમાં કેવી પ્રસન્નતા હોય. સૌથી પહેલા મને લાગે છે ભીઓ અહીંયા ત્યારે વાતાવરણ સરસ તૈયાર હોય એકદમ, અને કેમ્પસમાં પહેલી લાલ ગાડી હોય. હું ઘણી વાર તો લાલ ગાડી કરતા પહેલા આપણે જઈએ. હવે આ જાગૃત અવસ્થામાં આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધું પ્રવૃત્ત છે. Every component of our existence is active. જાગૃત અવસ્થામાં આપણા દરેક અંગો પ્રવૃત્ત છે. હવે ધીમે ધીમે આપણે એક પછી એક મજા જોતા જઈએ છીએ. એનું મૂળ, આનંદનું મૂળ શોધવાનું છે. આજે આપણે આપણી પ્રસન્નતાનું મૂળ શોધવાના છે. અને પરમાત્માએ કેવી રીતે આ ના હોય તો પણ નથી, અમારું કશું નથી. જાગૃત અવસ્થામાં જે છે એ નથી. આંખ નથી, ઇન્દ્રિયો નથી, હાથ પગ કામ કરતા નથી, આપણે સુઈ ગયા. એ પણ આ ઋષિની સ્ટાઇલ જુઓ. સ્વપ્નસ્થાનો અંતઃપ્રજ્ઞ સપ્તાંગ 29 નો થી બંને છે. આ પરમાત્માની કૃપા જુઓ. આ નથી જ્યારે આપણે નિદ્રામાં છીએ, પથારીમાં પડ્યા, ઊંઘ આવી ગઈ, હજી ગાઢ નિદ્રા આવી નથી, આપણે સુઈ ગયા, આખો દિવસ થાક્યા હતા, ઊંઘ આવી ગઈ, આંખ કાન નાક બધું બંધ છે, હાથ પગ પણ બંધ છે, અને છતાં સ્વપ્ન આવે છે અને આપણે સિંગાપુર પહોંચી જઈએ છીએ અને મજા કરીને પાછા આવી જઈએ ત્યારે ખબર પડે પટાઈ પર ના આપણે એવું લાગ્યું કે સિંગાપુરમાં મજા કરી, ત્યાં ફર્યા, જમ્યા, એટલી બધી રાઇડ્સમાં બેઠા, પણ પછી ખબર પડી આ તો આપણે તો પોતાની વાત. તો આ એ વખતે સપ્તાંગો છે, 7 અંગો છે અને 19 મુખ છે. એ બધા બંધ હોવા છતાં જાગૃત અવસ્થામાં જે અનુભૂતિ કરીએ છીએ તે અનુભૂતિ આપણે સ્વપ્ન અવસ્થામાં કરી શકીએ છીએ. બરાબર ને? બધા લોકો કોઈને સ્વપ્ન નહીં, કોઈ એવું છે જેને સ્વપ્ન ના આવ્યું હોય અત્યાર સુધીમાં? નસીબદાર માણસ. સ્વપ્ન ના આવે તો એ
હાયર લેવલ પર પહોંચી ગયા છે એવું કહેવાય. બાકી સ્વપ્ન એનો અર્થ છે આપણું મન નિદ્રા સમયે જાગૃત છે, એક્ટિવ છે. ઇન્દ્રિયો શાંત છે, કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય બંને શાંત છે, પણ મન પ્રવૃત્ત છે. અને મન પ્રવૃત્ત છે એટલે એકલા મન દ્વારા આપણે આ બધા વિષયોને ભોગવી શકીએ છીએ. મહત્વનો મુદ્દો એ છે કે આમાંનું આપણને કશું ના મળે. એટલે કઈ શીખેલા નથી રે મુંગેરીલા કે હસી જ સમજે કેવું. ઘણા લોકો દિવસે પણ સપના જ હોય. મને પ્રમોશન મળી ગયું ને હું તો ચેરમેન થઈ ગયો એક પછી એક. આ જે પરમાત્માનો જે બીજો ભાગ છે સમષ્ટિનો, એ તેજસ મૂળ, સ્થૂળનું મૂળ સૂક્ષ્મમાં. આ સમજવાનું છે. આપણી અંદર જે સ્વપ્ન અવસ્થા છે એ સમષ્ટિમાં તેજસ ભાગ છે. આ સૂક્ષ્મ રૂપે જો સૂર્યના કિરણોનો પાવર આપણને જ્યારે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થઈ સોલર પેનલ મૂકીને, ત્યારે ખબર પડી કે એની અંદર વિદ્યુત શક્તિ છે. સૂક્ષ્મ રૂપે સૂર્યના કિરણોમાં સૂક્ષ્મ રૂપે ઇલેક્ટ્રિસિટી છુપાયેલી છે. એ આપણને સોલર પેનલ બની ત્યારે ખબર પડી. ત્યાં સુધી ખબર નહોતી કે પરમાત્માનો તેજસ ભાગ શું છે. અને આપણી સ્વપ્ન અવસ્થા, આપણી પણ સૂક્ષ્મ અવસ્થા છે. સ્વપ્ન અવસ્થામાં આપણે સ્થૂળ નથી ભોગવતા, સૂક્ષ્મ રૂપે ભોગવીએ છીએ. મન સૂક્ષ્મ છે અને સ્વપ્નમાં આવતી બધી વસ્તુઓ પણ સૂક્ષ્મ છે. સિંગાપુર પણ સૂક્ષ્મ છે. છેલ્લી ભારેમાં ભારે ગાડી અવળી કે જે હોય એ પણ સૂક્ષ્મ રૂપે આપણે માણી શકીએ છીએ. એટલે પહેલો ભાગ જાગૃત અવસ્થા, સ્થૂળનો ભાગ, બીજામાં સૂક્ષ્મમાં આપણો સ્વપ્ન અવસ્થા, આપણી જાગૃત અવસ્થા અને એમના સ્થૂળ અંગો બધા. પંચમહાભૂત, સ્થૂળ પંચમહાભૂત, પંચમહાભૂતમાં બી આકાશ સૂક્ષ્મ છે, પણ સ્થૂળ પંચમહાભૂત અને આપણી જાગૃત અવસ્થા. સમષ્ટિનો સૂક્ષ્મ ભાગ તેજસ, સોર્સ, એનર્જી. આઈન્સ્ટાઈને કહ્યું કે એનર્જી કેન બી કન્વર્ટેડ ઇન્ટુ માસ, મેટર. E is equal to mc². સમષ્ટિનો સૂક્ષ્મ ભાગ તેજસ અને આપણી અવસ્થા સ્વપ્ન, બે એક છે, જુદા નથી. ખ્યાલ આવે છે? બે જુદા નથી. સમષ્ટિનો સૂક્ષ્મ ભાગ તેજસ અને આપણી સ્વપ્ન અવસ્થા બંને એક છે. અને ત્યારે આપણી ઇન્દ્રિય છે ને અંતઃપ્રજ્ઞા, આપણી પ્રજ્ઞા અંદર છે, અંદરની બાજુ. જે બહિષ્પ્રજ્ઞા હતી અત્યાર સુધી, સ્થૂળને ભોગવવા માટે ઇન્દ્રિયો બહિષ્પ્રજ્ઞા જોઈએ, બહારની સાઈડ ધરતી હોવી જોઈએ, તો જ સ્થૂળને ભોગવાય. અને સ્થૂળને ભોગવવા સામે આધ્યાત્મને કે પરમાત્માને, ઋષિને કે કોઈને વાંધો નથી, સંપૂર્ણ જીવનને વાંધો નથી. સ્થૂળને ભોગવો, ખાઓ પીઓ, મજા કરો. 500 કરોડનો આસામી હોય, 50 રૂપિયા ના વાપરે. મને એમ કહો, આ સમજી લઈએ. 500 કરોડ રૂપિયા જેની પાસે છે એ 200-500 રૂપિયા ના વાપરે. સોગ્યું બહુ નહીં ભરે. એ વિરોધ કરે કે ભાઈ દાળમાં રોટલી શાક કે લાડવા કે ના ખાવ ને રોટલો ખાવ. આ એક ખોટી કલ્પના છે આધ્યાત્મ ક્ષેત્રની. એન્જોય ધી લાઈફ, મસ્તીથી જીવનને માણો. પરમાત્માએ બનાવ્યું છે આપણા માટે.
સ્થૂળ રૂપે બી માનો અને સૂક્ષ્મ દિવસે બી સ્વપ્ન જુઓ, કશો વાંધો નથી, કઈ નુકસાન નથી. પણ સ્વપ્ન એવા જુઓ કે દરેક જીવ પ્રસન્ન થાય. આપણી સ્વપ્ન અવસ્થા. હવે ત્રીજી અવસ્થા, આપણે સ્ટેપ બાય સ્ટેપ મૂળમાં જઈએ છીએ, મૂળ સુધી પહોંચીએ છીએ. એનું મૂળ શોધ, જાગૃતનું મૂળ શોધ સ્વપ્નમાં. પંચમહાભૂતનું મૂળ તેજસમાં, સ્થૂળનું મૂળ સૂક્ષ્મમાં. આટલા સુધી ક્લિયર થઈ ગયું? સ્થૂળ કોઈ પણ વસ્તુ હોય એનું મૂળ સૂક્ષ્મમાં, જાગૃતનું મૂળ સ્વપ્નમાં, પંચમહાભૂતનું મૂળ તેજસમાં. હવે ત્રીજી સ્થિતિ એવી છે, અને આ બહુ જ મહત્વની સ્થિતિ છે, અને આ અહીંયા આ ક્લાસમાં આવ્યા પછી આ જ વાતને પકડી લો. ક્રક્સ કન્વર્ઝન. $1 ના 85 રૂપિયા. હવે પેલા બાળકો રમે ને તો એમને 1 રૂપિયાના સિક્કા આપે અને 500 નોટ આપે. હાઈએસ્ટ જે કરન્સી હોય આપણે 500 રૂપિયા પકડીએ. 1 રૂપિયાના 10 સિક્કા મૂક્યા હોય અને 500 રૂપિયા મૂક્યા હોય 500 ની નોટ, તો બાળક શું અડગે? આ આપણી સ્થિતિ છે. ધીસ ઇઝ અવર પોઝિશન. આપણે સિક્કા પકડીએ છીએ અને નોટ ભૂલી જઈએ છીએ. અલ્ટિમેટલી આ સ્થૂળ અને સૂક્ષ્મ ભોગવીને કરીએ છીએ શું એ વિચાર. વોટ આર વી ગેટિંગ આઉટ ઓફ ઇટ? આપણે આ બુદ્ધિ બહુ વાપરીએ, પણ અહીંયા અધ્યાત્મ ક્ષેત્રે આવેલી બુદ્ધિ આપણી બંધ થઈ ગઈ. અલ્ટિમેટલી આપણું શેના માટે? કાર, બંગલો, પ્રતિષ્ઠા, સત્તા, આ બધું વિચારો કે શેના માટે? પ્રસન્ન રહેવા માટે. શેના માટે? એ શેના માટે કરે? એટલે પૂછો કે તું આ શેના માટે કરું? અને છતાં આ બધા જેની પાસે છે સમૃદ્ધિ, સત્તા અને પ્રતિષ્ઠા, એ લોકો પ્રસન્ન નથી. ધીસ ઇઝ ટ્રુ. કેમ એમને આ સુષુપ્તિ અવસ્થાની ખબર જ નથી. એ બે જ અવસ્થા જાણે છે. તમે પૂછો તમારા ઓળખીતા ભાગીદાર, તમે જાઓ એક પ્રયોગ કરો. તમારા જે શ્રેષ્ઠ પુરુષ તમે ઓળખતા હો, શ્રેષ્ઠ તમારી સંબંધમાં જેના સાથે જઈને વાત કરી શકો એવા શ્રેષ્ઠ વ્યક્તિને મળો. જાગૃત અને સ્વપ્ન પછીની કોઈ અવસ્થા એને ખબર છે? અથવા તો આનંદ અને સુખ વચ્ચેનો ભેદ એને ખબર છે? હવે જે અવસ્થા આવે છે એ અવસ્થા આપણી અંદર, આપણે જ્યારે ગાઢ નિદ્રામાં જઈએ છીએ, જ્યારે મન પણ શાંતિ રહે. સી પરમાત્માએ આ વ્યવસ્થા ગોઠવી છે. અને જે લોકોની જીવનશૈલી આધ્યાત્મિક છે એ નસીબદાર છે, એમને આ અવસ્થા બહુ જ મળે છે. બાકી રાત્રે 12, 1, 2 વાગ્યા સુધી જાગે એને સુષુપ્તિ અવસ્થા ના આવે. એટલે એનો સમયગાળો શરૂઆતનો છે. અને આપણે 2 વાગ્યા સુધી પેલા સિક્કા, 1 રૂપિયાના સિક્કામાં જેમ મૂકીએ અને આ 500 નોટ છે એ છોડી દઈએ. આ બહુ જ મહત્વની વાત છે. અને ઋષિની સ્ટાઇલ, એમણે ઇન્દ્રિયને શાંત કરી, ઇન્દ્રિય શાંત થઈ જાય, અંતર્મુખ થઈ જાય સ્વપ્ન અવસ્થામાં. સુષુપ્તિ અવસ્થામાં મનને બી શાંત નથી. પણ પ્રજ્ઞાની અવસ્થાને જો પ્રજ્ઞા ધડ સ્વરૂપ બને. આ બહુ જોરદાર વાત છે. આપણે વિશ્વના નથી રહી શકતા. સુષુપ્તિ અવસ્થામાં પ્રજ્ઞા ઘણીભૂત થાય. ઘણીભૂત એટલે બરફ.
પાણી છે, મારે પાણી પીવું છે, બરાબર, મને બરફ આપવામાં આવે, એ બરફ ઓગળે નહીં ત્યાં સુધી હું એ બરફનું પાણી, એ બરફનો કઈ ઉપયોગ ના કરીશ. પ્રજ્ઞા આપણી સુષુપ્તિ અવસ્થામાં ઘનીભૂત થઈ જાય, પ્રજ્ઞા છે, પણ સૌથી મોટો માર આપણે કહીએ છીએ બુદ્ધિ. અને બુદ્ધિના બે એક્સ્ટ્રીમમાં એક લુચ્ચાઈ અને કૃતંબરા પ્રજ્ઞા. આપણા મોટા ભાગની બુદ્ધિ લુચ્ચાઈમાં વાપરીએ છીએ. અને મને તો અત્યારે જ્યારે આ બધું યાદ આવે ને ભૂતકાળમાં હું શું કરતો હતો ત્યારે આમ હાલી જવું. આઈ વોઝ ડુઈંગ ધીસ, પણ એ અંધાર અવસ્થા હતી. એટલે જેમ જેમ આત્મા જાગૃત થાય ને એમ ખબર પડે કે આઈ ડીડ ધીસ રોંગ, આઈ ડીડ ધીસ રોંગ, મેં કર્યું શું કામ. પહેલાથી ગભરાવા નહીં, એને બહુ મહત્વ નહીં આપવાનું. એ થઈ ગયું. ઋષિ કહે છે કે હવે જે આધ્યાત્મ ક્ષેત્રમાં આવી ગયો એના બધું કઈ જ મતલબ નથી. એની જરાય ચિંતા નહીં કરે, એને હવે સ્ક્રેપ કરે બાબત. અને હવે થશે પણ નહીં. એકવાર એક જ્ઞાન અવસ્થા આવી જાય ને પછી એમાંનું કશું થશે નહીં, પછી ઊંચાઈ નહીં થાય. તો અહીંયા આપણે ડાયરેક્ટ આનંદ ભોગવીએ છીએ. જો પેલું સુખ દ્વારા ભોગવીએ છીએ, એક રૂપિયાના સિક્કા દ્વારા ભોગવીએ છીએ, અને અહીંયા 5 કરોડનો એક ચેક ડાયરેક્ટ મળે છે. 5 કરોડ, 50 કરોડ, 500 કરોડ એક સ્ટ્રોક પર. અને એટલે જ આપણે જ્યારે સવારે જાગીએ છીએ ત્યારે પ્રસન્ન હોઈએ છીએ. થાકી ગયા, આખો દિવસ ખૂબ કામ કર્યું, થાકીને લોટ થઈ ગયા, હવે એક ક્ષણ માટે પણ બેસી શકાય એવી કે વાત કરી શકાય એવી સ્થિતિ નથી. એવી સ્થિતિમાં આપણે પથારીમાં પડીએ, સૂઈ જઈએ અને મન શાંત હોય અને જો સુષુપ્તિ અવસ્થામાં જઈએ તો સવારે એકદમ ફ્રેશ હોય. પણ જે મોડા સુધી જાગીને દારૂ પીને સૂઈ જાય છે એને સુષુપ્તિ અવસ્થાનો લાભ મળતો નથી. મૂર્ખ માણસ છે. પહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધર્મ દે, સુખમાં રહે શરીર. કેટલા બધા ફાયદા છે. પણ અમારે ત્યાં તો બધા અમારા સગા બધા કે કાકા હવે રાત્રે 3 વાગ્યા સુધી ગપ્પા પાડે. બહુ સારું કર્યું. તમે નસીબદાર માણસ, અમને લાભ ના પડ્યો. આઈ મિસ ઇટ. મેં એમ કહું કે આઈ મિસ યુ. અમે એ પંચાયતમાં પડ્યા તો અમને બી મજા મળે. તમારા નસીબમાં નથી. શું કર્યું? યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાનામ સા નિશા પશ્યતો મુને. અમારા નસીબમાં તમે જે લાભ કર્યું એક રૂપિયા સિક્કા કી લે મને ખુશ થઈ જાવ છો કે અમારા નસીબમાં નથી. બેટા દાદા તમે જાણો તો હોત તો શીખ મજા નથી. ભાઈ બેટા તારી વાત સાચી છે, પણ અમે તો વહેલા સુઈ જવાના. આ આપણી સમાજની સ્થિતિ છે. આ ત્રીજી અવસ્થા કારણ અવસ્થા. કારણ અવસ્થા મૂળ. સ્થૂળનું મૂળ સૂક્ષ્મમાં, સૂક્ષ્મનું મૂળ કારણ. આ જે પ્રભુ આપણું બધું ચલાવે છે ને, છોકરો કમાતો ના હોય, છોકરો મોટો થયો પણ કમાતો નથી, ઘરે બધું ખાવા પીવાનું મળી જાય એને, ઘરમાં આવે ત્યારે એના મા બાપે રસોઈ બધું મળી જાય. આપણે હાથ ખર્ચી ના મળે શું કરે? કોઈ એના સ્કૂટરના પેટ્રોલના પૈસા ના મળે શું કરે? એવું અહીંયા પરમાત્મા આપણને મા બાપ કેમ કશું કરતો ના હોય એના છોકરાને પાલે ને એમ પરમાત્મા આપણને પાલે. પછી કમાય તો નસીબદાર, સારું લેમ કરે, પણ ના કમાય તો પણ ગમે તે કક્ષાનો માણસ હોય એને પરમાત્મા એને જે દિવસ દરમિયાન જે જાગૃત અવસ્થામાં જે શક્તિ જોઈએ પરમાત્મા આપે છે. આપણી તો કેપેસિટી નથી. આપણે ગમે તેટલું ખાઈએ પીએ મજબૂત બની ગયા એ બધી વાતો ખોટી છે. આ
સુષુપ્તિ અવસ્થામાં જીવ પરમાત્મા પાસે જાય છે અને પરમાત્માને મા બાપ જેને આપી દે એટલે બેટા આજે 500 રૂપિયા લઈને જા, પેટ્રોલ પુરાવ અને હોટલમાં ખાઈ જતી આવ. ઓર પેટ્રોલ પુરાય અને 200 રૂપિયા 20 જતી રહી જા મજા કર. એવું આપણે પરમાત્મા રોજ પ્રસન્નતા સવાર ઉઠી જાય કેવા આપણે ફ્રેશ હોઈએ. એ જે વહેલા ઉઠેલા નસીબમાં, બાકી મોડા ઉઠે તો હજી ઉભરનું બંધ થાય. તમો બોલ. તો આ જે સુષુપ્તિ અવસ્થા છે એ આપણી ઉપર પરમાત્માની સૌથી મોટી કૃપા છે અને આપણું મૂળ એમાં કારણ અવસ્થા છે, કારણ સ્વરૂપ છે, કારણ સ્થિતિ છે. જ્યારે પ્રલય થાય ત્યારે આખું વિશ્વ પૃથ્વી જલમાં, જલ તેજમાં, તેજ વાયુમાં, વાયુ આકાશમાં અને આકાશ મહત્તત્વમાં ભરી જાય અને પાછું નવસર્જન વખતે પરત આવે. એવી રીતે ડેઈલી આપણી અંદર આ બને છે. આપણી ઇન્દ્રિયો મનમાં ભળી જાય છે, મન પ્રજ્ઞામાં ભળી જાય છે અને આપણે સુષુપ્તિ અવસ્થા પરમાત્માના એ મૂળ સ્વરૂપમાં પહોંચી જઈએ છીએ. અને ત્યાંથી શક્તિ મેળવીને પાછા આવે છે. આપણી પોતાની કોઈ શક્તિ નથી. આ શરણાગતિ ઋષિ કેમ મહત્વ આપે છે? મય્યેવ આનંદસ્તો મય બુદ્ધિ નિવેશય નિવેશસી મય્યેવ અતો ઉર્ધ્વં ન સંશય. તું બધું મને સોંપીને કે હું બે ભૂત તારું ચલાવું છું, શું કામ ચિંતા કરું છું? અને આપણે થાકીએ ક્યારે? માથે બહાર લઈને ફરીએ ત્યારે. અહીંયા આપણા વડીલો 80 વર્ષની ઉંમર 8-10 કલાક કામ કરીને આજે અમે થાકીએ એ ફ્રેશ હોય. બોલો, આટલી મોટી કળા શું જીવનમાં જોઈએ? 85-90 વર્ષે 8-10 કલાક કામ કર્યા પછી પ્રસન્ન રહેવું, આ જ્ઞાન મળતું હોય એટલે આપણે પછી પથારીમાં પડી રહીએ તો શું થાય? આ આપણી શ્લોક નંબર 6 તુરીય અવસ્થા. ઋષિની સિસ્ટમ તો કેટલી સરસ રીતે આખી વાતને આપણને સમજાઈ છે. એ જે તુરીય અવસ્થા છે, બધાનો ઈશ્વર છે, સર્વજ્ઞ છે, અંતર્યામી છે, સમસ્ત જીવોની ઉત્પત્તિ લયનું સ્થાન, એ કારણ પણ છે. આ આપણી તુરીય અવસ્થા છે. ક્લિયર? જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરીય. આ જે આપણી પોતાની અવસ્થા છે એ પ્રજ્ઞ અપ્રજ્ઞથી પર છે. શાંત, શિવ, અદ્વૈત રૂપ છે. એ જ આત્મા છે અને એનો જ આપણે અધ્યયન કરી રહ્યા છીએ. અને આખા અધ્યાત્મ ક્ષેત્રના આધ્યાત્મિક શિક્ષકનો મુખ્ય વિષય આ જ છે. ક્લિયર? 4 અવસ્થામાં કોઈને ડાઉટ છે હોય તો પ્રશ્ન પૂછી લો. આજે ભલે 5 શ્લોક છે પણ આપણે સમય થોડો વધારે લોકો લઈશું, પણ આઈ વોન્ટ ટુ ક્લિયર યોર માઇન્ડ કે આ અદ્વૈત કેવી રીતે પ્રવર્તે છે. હા બોલો. દ્વૈત ના થયું, જુદું થયું. વૈવિધ્ય અને દ્વૈત વચ્ચે ફેર છે. દ્વૈત કોઈ જુદા થયા, વૈવિધ્યમાં અદ્વૈતની અંદર વૈવિધ્ય આવી જાય એટલે આપણને વૈવિધ્ય લાગે પણ દ્વૈત નથી. દ્વૈત તો છે જ નહીં. હા, તુરીય અવસ્થામાં આનંદની અનુભૂતિ થાય છે, તે આપણને કઈ રીતે ખબર? બહુ સરસ પ્રશ્ન, બહુ સરસ.
તમે રાત્રે સૂઈ ગયા હતા, થાકેલા પાકેલા હતા અને સવારે તમે પ્રસન્ન હતા જાગ્યા ત્યારે ફ્રેશ હતા કે નતા એમ કહો મને. બરોબર. હા, તો એ ફ્રેશનેસ ક્યાંથી આવી? તો એ જ વસ્તુ સુષુપ્તિમાં પણ થાય છે કે સુષુપ્તિમાં તમે ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા અને સવારે ઉઠો છો તો બી તમે ના 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 ના. તમે સાહેબ જુઓ, આખી રાત પડખા ફેર્યા હોય ને તો સવારે ફ્રેશ ના હોય. દારૂ પીશું તો એ સવારે ફ્રેશ કોઈ દિવસ ના હોય. પૂછી જુઓ, આ ડોક્ટર સાહેબ પૂછો, દારૂ પીશું એ મારા સવારે ફ્રેશ ના હોય. ગોળી લઈશું એ બી ફ્રેશ ના હોય. જે દિવસે તમને એવું લાગે કે આજે મને બરાબર નથી, બગાસા આવે છે, ઝોકા આવે છે, સમજી લેવાનું કે શું દિવસમાં નથી ગયા. ખ્યાલ આવ્યો? ઝોકા આવ્યા અને બગાસા આવ્યા એટલે સમજી લેવાનું કે આજે તમારી સુસુપ્તિ અવસ્થા આવી નથી. અને એકાદ દિવસ ના ખાઈએ ચાલે, એવું એકાદ દિવસ આપણે કાઢી ના રાખીએ. આયોજન એવું હોવું જોઈએ કે રોજ આપણે સુસુપ્તિ અવસ્થામાં છીએ અને 11 વાગ્યાના ટકોરે આપણે સુસુપ્તિ અવસ્થામાં હોવા જોઈએ. એ તો છે કે તમે યસ ज्ञान और अज्ञान है क्या? એક તમારો પ્રશ્ન તુરીય અવસ્થા અને સમાધિ અવસ્થા વચ્ચે એક જ સમાધિથી ઉપર. બરાબર? અહીંયા આપણે બ્રહ્મના પાદ અને જીવાત્માની સ્થિતિ ને સમજીએ, જોડીએ. તો જાગૃત અવસ્થામાં વિશ્વાનર એટલે પંચમહાભૂત, એમાં સૂર્ય આવી ગયો. વિશ્વાનર જેવી રીતે સૂર્ય હવે આજે થોડો સમય લઈશું આપણે, પણ આ વિષયને સ્પષ્ટ કરીએ. કોઈને ઉતાવળ નથી ને કોઈ તો હું શોર્ટકટ કરું. મને 12 શ્લોક છે પણ આ બહુ જ મહત્વનો અને ગહન વિષય છે. હું એને સરળ બનાવવાનો પ્રયાસ કરું છું પણ પાડી નહીં પડી. તો જાગૃત અવસ્થા આપણી જ્યારે આપણે સ્થૂળને ભોગવીએ છીએ, હકીકતમાં જમીએ છીએ, સ્વપ્ન અવસ્થામાં જમતા નથી, પણ જમ્યા પછી જે ઉલકાર આવે એની અનુભૂતિ સ્વપ્ન અવસ્થામાં કરીએ છીએ. ક્લિયર? જાગૃત અવસ્થામાં સાચે સાચ દાળ ભાત રોટલી શાક જમીએ છીએ અને સ્વપ્ન અવસ્થામાં જમ્યા વગર એ અનુભૂતિ જે જમવાની છે એ કરીએ છીએ. હકીકત છે કે નહીં? આમાં કોઈ વાંધો છે? હું સ્ટેટમેન્ટ આપું છું. જાગૃત અવસ્થામાં દાળ ભાત રોટલી શાક ખાઈને આપણે ઓળખાણ અને સંતોષ અનુભવીએ છીએ અને એક પેટ ભરાઈ ગયું એની એક લાગણી અનુભવીએ છીએ. સ્વપ્ન અવસ્થામાં આ દાળ ભાત રોટલી શાક વિના પણ આપણે એ જ લાગણી અનુભવીએ છીએ. ઓકે? હવે જાગૃત અવસ્થામાં આપણે ચોખ્ખા ઘઉં જોઈએ, ઘઉં ચોખ્ખા જોઈએ ને. ઘઉંનો દાણો જે છે એ શુદ્ધ જોઈએ, પાણી શુદ્ધ જોઈએ. ધીસ ઇઝ ટ્રુ. જાગૃત અવસ્થામાં આ શુદ્ધ જોઈએ. હવે આપણે તો ઘઉં ચોખા બધું ખાધું અને વિષ્ટા બહાર પાડ્યું તો બીજા ઘઉં આવશે ક્યાંથી? કલ્પના કરો કે આપણે આ વિશ્વમાં એક લિમિટેડ ક્વોન્ટિટીમાં ઘઉં છે અને બધા આપણે ખાઈ ગયા. હવે બીજા ઘઉં આવશે ક્યાંથી? બરાબર? તો જેવી રીતે આપણા દાળ ભાત રોટલીને આપણા અંદર અહમ વિશ્વાસનો ભૂતવા પ્રાણીનામ દેહમાં છે પ્રાણાપાન સમાયુક્ત 50 ને ચતુર્વિધ. જેવી રીતે આપણી અંદર એ ઘઉંમાંથી બનેલી રોટલી પચાઈને આપણને શક્તિ મળે છે, ફિઝિકલ પાવર, આનંદની. એ જ્યારે વિષ્ઠા બહાર મળે છે ત્યારે એ વિષ્ઠાને પ્રોસેસ કરવા માટે લોકપાલ, અળસિયા અને ગંદા પાણીને પ્રોસેસ કરવા માટે બેક્ટેરિયા, એનારોબિક બેક્ટેરિયા. આ વિશ્વાનર શું છે સમજીએ. વિશ્વાનર આપણી અંદર પણ વિશ્વાનર છે અને બહાર પણ વિશ્વાનર છે. સૂર્યના પ્રકાશથી શક્તિ મેળવીને એ જીવો આપણી વિષ્ઠાને પ્રોસેસ કરીને પાછા ઘઉં બનાવે.
ઐક્ય જો ઐક્ય સ્થૂળ અવસ્થામાં આપણા શરીરમાં જે છે એ સમષ્ટિમાંથી જ આવેલું છે. મારા શરીરમાં મારા હાથની ચામડી કે મારો હાડકું ક્યાંથી આવ્યું? હું જન્મ્યો ત્યારે તો 2.5 કિલો કેટલા કિલો હોય? 2.5 કિલો હું જન્મ્યો હતો, આજે 70 કિલોનો થઈ ગયો. એ શું છે 70 કિલો માંથી 2.5 કિલો બાદ કરો? એ મારા મારા પેટમાં હતો, પણ પછી તો 2.5 કિલોનો હતો. એ 70 કિલો શું છે? આ ઘઉં ચોખા અને દાળ, બીજું શું છે? ચોખા. એ વૈશ્વાન અને મારી અંદરનો વૈશ્વાન એ ઓકે. હવે કોઈ ડાઉટ છે? બીજું સ્વપ્ન અવસ્થા અને તેજસ અવસ્થા. આ જો આકાશમાંથી વાયુ, વાયુમાંથી તેજ, તેજમાંથી જળ અને જળમાંથી પૃથ્વી ના હોત, સૂર્યમાંથી શક્તિ ના આવી હોત તો શું થાય? સ્વપ્નમાં બી શું હોય? સ્વપ્ન જોવા માટે રેથરો. તો એ મારી જે સ્થૂળ અવસ્થામાં હું ભોગું છું એનું મૂળ મારી અંદર સ્વપ્ન અવસ્થા છે, સમષ્ટિમાં તેજસ પાઠ. જેવો પેલો વૈશ્વાનર છે, પંચમહાભૂત છે, એવો અહીંયા તેજસ પાઠ, પંચમહાભૂતનું મૂળ. ઓકે, આ બે એક છે કે જુદા છે? ખોટી ખોટી આ ના પાડતા હો, ના હોય તો ના પાડી દેજો. આપણે ઘેટા પેદા કરવા નથી અને ભવિષ્યમાં પણ સંપૂર્ણ જીવનનો નિયમ છે, કોઈ ખોટી વાતને હા નહીં પાડવાની. કોઈ કહ્યું આમ કરો તેમ કરો નથી, કોઈ મને સમજાવો અને મને સમજ પડશે એટલી જ વાત સ્વીકારીશ, બાકી નહીં સ્વીકારું. વી શુડ બી ઓપન બંને પક્ષે. સ્વપ્ન સમયે સ્થૂળ પંચમહાભૂત નથી. સ્વપ્ન સમયે તમારે શું કરવું છે મને કહો? દાળ ભાત રોટલી શાકનો આનંદ મેળવવો છે કે દાળ ભાત રસ શેમાં છે? ટપટપ કે મમ? હા, તો દાળ ભાત રોટલી શાકનો જે અનુભૂતિ છે એ તને સ્વપ્નમાં એના વગર થાય છે, તો એ તેજસ પાઠ થયો ને. પછી સુષુપ્તિ જોડે પ્રાજ્ઞા. આ પ્રાજ્ઞા અવસ્થા અત્યારે બહુ સમય આપણી મર્યાદા છે, પણ જેને સમજવું હોય એને આપણે આ વિગતવાર વધુ ડિટેલમાં જઈ શકીએ. અને તુરીય અવસ્થામાં એ પરબ્રહ્મ, આપણો આત્મતત્વ અને પરમ તત્વ એક જ છે, જુદા નથી. આપણી અંદર બે તત્વો નથી, પણ જે ભોગવે છે એ જીવાત્મા, અને જે બે પક્ષીની જે વાત છે અને જે તટસ્થ રહે છે સાક્ષી ભાવે એ પરમાત્મા. सुषुप्ति तक को हम भौतिक रूप में देखते हैं, तुरीय अवस्था क्या है? તુરીય અવસ્થામાં તમે પરમાત્મા મળી જાઓ, એક સાગરની પુત્રી પાણીમાં એને મૂકો, એનું અસ્તિત્વ ના રહે. આ એવી અવસ્થા છે કે તારો તમારું અસ્તિત્વ પૂરું થઈ ગયું. એટલે એનું કોઈ એમાં નહીં કરવું. આપણે તો જાગૃત સ્વપ્ન સુષુપ્તિને ભોગવીને ખુશ થઈ ગયું. હવે ઓમકારની માત્રાઓ અ, ઉ, મ અને બિંદી. હવે આ પહેલી ચાર અવસ્થા સમજી જાય તો આ બહુ સહેલું છે. અ માત્રા એટલે પંચમહાભૂત વડે બનેલું વિશ્વ. હા, અમારી સ્વપ્નની વાત કરી એમાં આપણે દાળ ભાત શાક રોટીનું ઉદાહરણ લીધું, કારણ કે આપણને સ્કૂલમાં દાળ ભાત શાક રોટીનો અનુભવ છે, તેથી આપણે સ્વપ્નમાં એનો અનુભવ લઈ શકીએ. તો આ જે અનુભવનો સંબંધ છે સ્થૂળ અને સૂક્ષ્મ વચ્ચેનો, તો આ બધી જગ્યાએ ઇક્વલ જ રહેશે. એ આવશે. જાગૃત અવસ્થામાં જે અનુભવ થયેલો હોય એ સ્વપ્ન આવે, સ્વપ્નમાં જુદું આવે. અને આ તો આ આપણી અંદર મનમાં આપણા આ જન્મની વાતો નહીં, અનેક જન્મની વાતો સમાયેલી છે ચિત્તમાં. કારણ કે કેટલીક વખત સ્વપ્ન અવસ્થામાં એવા સ્વપ્નો આવતા હોય છે જે આપણે આ શરીરના જાગૃતિ અવસ્થામાં કરેલા નથી. એ આગલા જન્મની વાત છે, આગલી અવસ્થાની વાત છે. તમે ભૂલી બી ગયા, તમે આ જન્મમાં ભૂલી ગયા ઘણી બધી વાતો. એ તો આપણી પર કૃપા છે પરમાત્માની.
બીજા કેટલાક સ્ટડીઝ ચાલે છે જેમાં મલ્ટીવર્સ અને એ બધાનું પણ એક્ઝિસ્ટન્સ અને એવા કનેક્શન્સની સ્ટડી ચાલી રહ્યા છે. એ તો વર્ષોથી હું નાનો હતો ને ત્યારે આ બધું વાંચતો હતો, ત્યારની વાત ચાલે, હજી સુધી કોઈને કશું મેળ પડ્યું નથી અને એમનું કશું આગળ વધવાનું નથી. આ અ, ઉ, મ અને બિંદી એ પરમાત્માના 4 સમષ્ટિના અને જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય આપણી અવસ્થા, આનું ઐક્ય હવે ઋષિ આપણને સમજાવે છે. મેં તમને આગળ ક્લિયર કરી દીધું, હવે ઋષિ શ્લોક દ્વારા સમજાવશે. આ ઓમકાર એ દૃશ્ય છે, બાણ આપણો આત્મા છે અને આપણું લક્ષ્ય પરમાત્મા છે. એની પ્રથમ માત્રા અ. હવે કોઈ માણસ ઉપનિષદ ભણે નહીં, એને ઓમકાર શબ્દ મેં સાંભળ્યો નથી, યોગ નિકેતનમાં આવ્યો નથી, એટલે એ ઓમકાર શબ્દ એને જિંદગીમાં સાંભળ્યો જ નથી અને સરસ જીવન જીવે છે, સમૃદ્ધ જીવન, પ્રતિષ્ઠિત જીવન જીવે છે, તો સમજવાનું એણે અમાત્રાની ઉપાસના કરી છે. આ ઉપાસના સમજીએ આપણે. અહીં કઈ આપણે આ બધું ભણીએ કોઈ આપણે હોશિયાર છે. ધીરુભાઈ અંબાણી કઈ મેનેજમેન્ટ ભણવા ગયા હતા? ધીરુભાઈ અંબાણી મેનેજમેન્ટની કોઈ સ્કૂલમાં ગયા હતા અને આજે મેનેજમેન્ટની સ્કૂલ એમની આઈડિયોલોજી ભણાવે છે. જરૂરી નથી કે આપણે આ બધું ભણીએ તો જ આપણે આ ભણ્યા વગર પણ જે લોકો સમૃદ્ધ જીવન જીવી રહ્યા છે, પંચમહાભૂતને ભોગવી રહ્યા છે, એ બધાએ અમાત્રાની ઉપાસના કરી છે. જાણતા અજાણતા એની ઉપાસના કરી છે. અમાત્રા અને આપણી જાગૃત અવસ્થા વિશ્વાસ. અને અ વિના તમારો એક પણ અક્ષર બને નહીં. બધા અક્ષર પૂરા છે, એમાં અ જોડાય તો જ એ પૂરો થાય. એટલે જીવાત્માની જાગૃત અવસ્થા અને પરમાત્માનો અપાર ઓમકાર દ્વારા આ ઋષિ આપણને સમજાવે છે, ઐક્ય સમજાવે છે. આ આપણે બધા જે જાગૃત અવસ્થામાં જીવીએ છીએ એ. ઓમની દ્વિતીય માત્રા ઉ. એમાં એ સૂક્ષ્મમાં જાય. જ્યાં સુધી ભૌતિક શિક્ષણની વ્યવસ્થા નહોતી ત્યાં સુધી સમાજમાં કોઈને લોખંડ, આયર્ન ઓરમાંથી લોખંડ બનાવવાની ખબર નહોતી, સૂર્યના પ્રકાશમાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાની ખબર નહોતી. એ લોકો જ્યારે સૂક્ષ્મમાં ગયા ત્યારે ખબર પડી. એવા મહાપુરુષો જે સૂક્ષ્મમાં ગયા ભૌતિક ક્ષેત્રમાં, આપણા દાદા જીઆર, એની ઉપાસના કરનારને એની અંદર રહેલું તત્વ, સૂર્યના કિરણોમાં રહેલું ઇલેક્ટ્રિસિટી, આયર્ન ઓરમાં રહેલો લોખંડ, આપણે ભણીએ તો એવી હોશિયારીમાં રહેવાનું નહીં કે આપણે આ ભણીશું તો આપણે ભણવું પડે, પણ નહીં ભણીને બી માણસ સારું જીવન જીવી શકે. પ્રોવાઇડેડ ઇઝ ફોલોઇંગ ધ રૂલ્સ. ધીરુભાઈ અંબાણીએ મેનેજમેન્ટના બધા નિયમો પાળ્યા, ઉપયોગમાં લીધા અને એ સારું જીવન જીવે છે. જે લોકો અમાત્રાની ઉપાસના કરતા નથી એ લોકો પશુવત ફૂટપાથ પર જીવન જીવે છે. હવે ચાલવા જઈએ એટલે કાયમ કહું કે આને અમાત્રાની ખબર પડી ગઈ હોત તો વાંધો નતો, પણ એ ભૌતિક શિક્ષણ શીખવાનું. જાગૃત સ્વપ્ન અને મની વચ્ચે ઉ છે. અ ઉ મ. હવે પ્રોનાઉન્સિએશન થી જો એક જ થાય. અ ઉ મ બોલવાની જરૂર નહીં. ઓ. તૃતીય માત્રા મ. પ્રાજ્ઞ, સુષુપ્તિ અવસ્થા. આની એકતાને જે જાણીએ, કારણ અવસ્થા, સમષ્ટિની કારણ અવસ્થા અને આપણી સુષુપ્તિ અવસ્થા, પ્રાજ્ઞ અવસ્થા, પ્રાજ્ઞ
અહીંયા બહુ મહત્વની વાત કરી છે. એ માપી શકે. એક અભણ માણસ છે, એને ફૂટપટ્ટી શું એ ખબર નથી, મીટર કે ફૂટની ખબર નથી. એને હું કહું કે આ બોલની મને લંબાઈ પહોળાઈ માપી આપો. સમજો, એક અભણ માણસ છે, એને જિંદગીમાં ફૂટપટ્ટી કે મીટર પટ્ટી, 1 મીટર આવે અને 1 ફૂટ આવે, તો એ ફૂટપટ્ટીથી માપી અને આ 40 મીટર કે 40 ફૂટ હશે, 40-50 ફૂટ. એ શું કે સાહેબ આ તો 50 મીટર છે. ઇઝી રાઈટ ઓર રોંગ? એ માણસ ફૂટપટ્ટીથી 50 ફૂટ માપીને મને કહે છે કે આ 50 મીટર છે. ઇઝ રાઈટ ઓર રોંગ? બરાબર. એ માપી શકતો નથી. અજ્ઞાની અવસ્થાનો માણસ માપી શકતો નથી. એટલે એ પેલા રૂપિયાના સિક્કામાં રહે છે અને 500 કરોડ ભૂલી જાય છે. અજ્ઞાની માપી શકે, એને ખબર પડે કે મારું હિત ક્યાં છે, મારું અંતિમ લક્ષ્ય શું છે, મારે શું મેળવવાનું છે, મારો સમય શેના માટે આપવાનો છે, એ માપી શકે. ખુશી કેટલી બધી જબરદસ્ત વાત છે. આટલા વર્ષોથી કે હું વાંચું છું, કેટલી વાર વાંચ્યા છે ઉપનિષદો, હજી એવરી ટાઈમ આઈ એમ એન્જોયિંગ. એવરી ટાઈમ હજી સુધી એવું બન્યું નથી આજ સુધી. અમારા બંનેનો અનુભવ છે. વી આર એન્જોયિંગ. કશાની જરૂર નહીં. આ કારણ સ્થિતિ છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. કારણ મૂળ છે. સ્થૂળનું મૂળ સૂક્ષ્મમાં, સૂક્ષ્મનું મૂળ કારણમાં, અને કારણનું મૂળ નિરાકારમાં. આની વચ્ચે એક છે કારણ અવસ્થા, આપણી સુષુપ્તિ અવસ્થા. બે વચ્ચે એક છે કે નહીં? ઓકે. અને છેલ્લે ઓમકારની પીતિ. પરમાત્માનું નિરાકાર સ્વરૂપ, પરબ્રહ્મ સ્વરૂપ, મૂળ સ્વરૂપ, અને આપણી તુરીય અવસ્થા, આપણો આત્મતત્વ, આપણો અંતર્યામી. આ બે વચ્ચે ઐક્ય છે, બે જુદા નથી. A is equal to B અને B is equal to C, તો A is equal to C. બરાબર? A ની કિંમત 500 છે, B ની કિંમત 500 છે, A is equal to B, તો C ની કિંમત, અને B is equal to C, તો C ની કિંમત કેટલી? આપણે અને પરમાત્મા જુદા નથી. આપણી અંદર એક સેલ્ફ કોન્ફિડન્સ આવી જવો જોઈએ. આઈ એમ નોટ ઇન્ફીરિયર ધેન એનીવન ઇન ધ વર્લ્ડ. એનીવન. એની પાસે સમૃદ્ધિ છે, લઈ જા. સત્તા છે, લઈ જા. પ્રતિષ્ઠા છે, તારી પાસે બધું છે, પણ મારી પાસે તારાથી એક વધારે છે. એના કરતા એક સ્ટેપ આપણે આગળ છીએ, એવી આપણા પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ. આધ્યાત્મિક ક્ષેત્રમાં આવ્યા પછી જો એનો કોન્ફિડન્સ ના બંધાય તો એનો કોઈ મતલબ નહીં. આ બધું વ્યર્થ છે. આપણો સેલ્ફ કોન્ફિડન્સ, અહંકાર જુદી વસ્તુ છે. અહંકાર શૂન્ય હોવો જોઈએ. અહંકાર બિલકુલ નહીં હોવો. એ ખતરનાક છે, એ આપણો બહુ મોટો શત્રુ છે. પણ આત્મવિશ્વાસ હિમાલય જેટલો, જરાય નીચી વાત નહીં કરવાની, કોઈ વાત કરે ના પાડી દેવાની, નથી કોઈ એ વાત નહીં કરો. હું અત્યારે જે સ્થિતિમાં છું એ મારા ભૂતકાળના કર્મોના પરિણામે છું, પણ હવે હું જાગૃત છું. હું મારી સ્થિતિ બદલવા માટે સક્ષમ છું. હું તૈયાર છું. હું સ્થિતિ બદલવાનો છું. એક પછી એક પગથિયું ચડવાના છે. સીધું પાછવા માટે ના ચડી જવું. અહીંયા યોગ નિકેતનમાં આવ્યા, કોઈ કહે કે હું પહેલી એક જ સ્ટેપમાં યોગ નિકેતન કોઈ હું ના કરું.
આપણી જે અત્યારની સ્થિતિ છે એનો સ્વીકાર કરીએ, પણ શરૂઆત આપણે બિંદીથી કરીએ, તુરીય અવસ્થાથી કરીએ, સુષુપ્તિથી કરીએ, સ્વપ્નમાં જઈએ, સ્વપ્નમાંથી સ્થૂળમાં જઈએ, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ અને અલ્ટિમેટલી આ બધું નાશવંત છે. અને છતાં એનું મહત્વ છે. છતાં 500 કરોડ દરિયામાં ના ફેંકી દેવાય, રાચવા પડે છે. જીવે ત્યાં સુધી ભલે દીકરો ડેર કરે એને ફેંકી ના દે. પણ આપણો આ મૂળ વસ્તુ આપણને મગજમાં રહે કે મારે શું જોઈએ, હું શેના માટે છું. અને એમને એ બધા લોકો છોડ્યા કેમ કે અત્યારે અજ્ઞાન અવસ્થા છે વિશ્વની. સ્પિરિચ્યુઅલ એમાં ક્ષેત્રમાં બહુ જ લો રેટ છે, એટલે એ પ્રતિષ્ઠિત થવાના આપણે જોઈએ છે. માણસોના ટોળા પહોંચવાની, એમની પાસે સત્તા રહેવાની, એ કેટલી રહેવાની આપણે જોયું. એક વાર એક સત્તાવાળા ગયા, બીજી સત્તાવાળા આવ્યા, ત્રીજી સત્તાવાળા આવવાના, એ રાહ જોઈ બેઠા છે. પણ આપણે આપણી જગ્યાએ રહેવાનું, નિજાનંદ મસ્તીમાં. અને ખોટી મસ્તીની પાછી આ સતત પ્રવૃત્ત, આમ ખોલેને સુઈ જાય ત્યાં સુધી સતત પ્રવૃત્ત રહેવાનું છે. અને એ અલ્ટિમેટ ગોલ માટે, અને ઇન્ટરમીડિયેટ બધા ગોલ સાચવવા. ગ્રેજ્યુએટ થવું હોય તો પહેલું ધોરણ તો ભણવું જ પડે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, 11મું, 12મું, પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, પછી ગ્રેજ્યુએટ. રહેવાનું કોઈ પહેલા ધોરણ કહી દે કે અમારે તો ગ્રેજ્યુએટ થઈ ગયું છે, આપણે પહેલાં હું ભણવું, અને લોકો પહેલું ભણ્યા પછી ગ્રેજ્યુએટ થવાય એમ ના થવાય. બહુ સરસ ગીતાજીમાં કહ્યું કે એવા કેટલાય માણસો આ સ્થિતિએ પહોંચ્યા છે અને આપણે પહોંચી શકીએ છીએ. એક માનુષ આનંદ, આ સમજની, આ બહુ જ મહત્વની વાત. એક માનુષ આનંદ સુધી હજી કોઈ પહોંચ્યું નથી ઇતિહાસમાં. એક માનુષ આનંદ, તંદુરસ્ત હોય, યુવાન હોય, નિરોગી હોય, જ્ઞાની હોય અને પૃથ્વીનું નિષ્કંટક રાજ જેને મળે એવો એક પણ માણસ હજી જન્મ્યો નથી. એક માણસ આનંદ સુધી પહોંચ્યો નથી. અને એનાથી 100 ગણા આનંદ મેળવવા તો કેટલા બધા લાઈન બંધ. ગીતાજીમાં પેલો શ્લોક છે ને, વીતરાગ ભય ક્રોધ, જેના વીતરાગ ભય ક્રોધ તુમય જ્ઞાન તપે થઈ શુદ્ધ, પામ્યા તદ ભાવને ઘણા. પામ્યા તદ ભાવને ઘણા એક બે નહીં. અને આપણે આપણો વિશ્વાસ પેલા પર છે. જે બે રસ્તા છે. એક રસ્તો અહીંથી બેંગ્લોર થઈને અમદાવાદ થાય, બેંગ્લોર થઈને અમદાવાદ એક રસ્તો. અને એક રસ્તો એક્સપ્રેસ વે સીધો અમદાવાદ 1 કલાક. અને આપણે બધા બેંગ્લોર વાળા રસ્તા પર ચડી ગયા છીએ અને અમદાવાદ શોધીએ છીએ. અને આ બધા એ રસ્તા એક્સપ્રેસ વે પર ગયેલા બહારનું લોકો આપણે હવે રસ્તા જ છે. 100 ગણો, 1000 ગણો, 20 સુધીનો આનંદ મેળવેલા મહાપુરુષો આપણી સામે છે. અને એ છોડીને આપણે લોકો, પેલા લોકો જે દુઃખી માણસો સમાજના, દેખાતા પ્રતિષ્ઠિત માણસો, દેખાતા પ્રતિષ્ઠિત, ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित હોય. આ ધોધાની કોઈ કિંમત નહીં જો આપણે એને બરાબર સમજીએ નહીં, અમલમાં ના મૂકીએ તો આ બધું વ્યર્થ છે, વ્યર્થ ચેષ્ટાઓ છે. અને સ્થિતિ એવી હોવી જોઈએ કે એનો અમલ સહજ થઈ જાય. એના માટે પ્રયત્ન કરવો પડે ના ચાલે. આંતરમનનું ટ્યુનિંગ.
અને જીવનમાં જે સાચા નિર્ણયો લઈ શકતો તો સમજી લેવાનું કે એની મનની ઉપાસના છે, મનો ઉપાસના છે. બાકી મોટા ભાગના લોકો અને એક બુક મેં વાંચેલી વર્ષો પહેલા, ગ્રોઈંગ પેઇન, બહુ સરસ બુક છે, વાંચવા જેવી બુક છે. ગ્રોઈંગ પેઇન. અમેરિકામાં 11 એવા મોટા ઓર્ગેનાઇઝેશન્સ, કંપનીઓ, કોમર્શિયલ કંપનીઓ કેમ નિષ્ફળ ગઈ એનો સર્વે કરીને એને તારણ કાઢ્યું કે તંત્ર બનાવ્યા વિના એમણે ગ્રોથ કર્યો, ગ્રોથ કરવા લીધે એ લોકો ફેલ ગયા, ગ્રોથને લીધે. એટલે વ્યવસાયમાં જે લોકો બિઝનેસ કરે છે એમને તંત્ર બનાવ્યા વિના જો ગ્રોથ વધાર્યો તો તમારી સાથે તમારો સ્ટાફ બધો સ્ટ્રેસમાં આવશે અને અલ્ટિમેટલી ધેટ ઇન્સ્ટિટ્યુશન વિલ કોલેપ્સ. અહીંયા તત્વ અને તંત્રનું સરખું મહત્વ છે. જેટલું મહત્વ તત્વ જો તત્વ નીકળી જાય તો આપણા સારાભાઈ, મમતલાલ, આ બધા ગૃહો કેમ ફેલ ગયા? એના તત્વરૂપ જે માણસ હતા એટલે સેકન્ડ પેઢી બરાબર નહોતી, ના સાચવી શકે. તત્વનું જેટલું મહત્વ એટલું જ તંત્રનું મહત્વ. જેમને તંત્રનું મહત્વ ઓછું આપ્યું એ પણ નિષ્ફળ ગયા, જેમને તત્વનું મહત્વ ઓછું આપ્યું એ પણ નિષ્ફળ ગયા. અવિદ્યાયામ મૃત્યુમ તીર્થવા વિદ્યાયામ અમૃતમ અસ્તુ. અવિદ્યા અને વિદ્યા, સંપૂર્તિ અને અસંપૂર્તિ બંનેનું એક સરખું મહત્વ હોવું જોઈએ. જાગૃત વૈશ્વાનર પુરુષ સ્વપ્ન તૈજસ મ સુષુપ્તિ પ્રાર્થના બિંદી સમાધિ રતુરી. ઓમ તત્સત. મારે સમય વધારે લેવો પડ્યો છે પણ એ સિવાય આ વિષય સમજાવી શકાય એવી શક્યતા નહોતી. આની પાછળ મને જવાબદારી પ્રશ્ન અને ઉત્તરની સોંપી છે. જો આપણે અનુકૂળ હોય તો એક અડધો કલાક લઈએ, નહીં તો પછી એમને સ્કીપ બોલો બધાની અનુકૂળતા કેવી છે બોલો. આત્મા અને પ્રાણ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરશો. આત્મા અને પ્રાણ. ઓહો, બહુ સરસ. આપણો આત્મા અથવા તો પરમાત્મા નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે. આ એક બધા સમજી લીધા, પરમાત્માનું સ્ટેટસ સમજી લીધું. આપણી અંદરનું આત્મા તત્વ અને પરમ તત્વ પરમાત્મા નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે. એ કશું એક્ઝિક્યુશનમાં વચ્ચે આવે નહીં. તો શું થાય? એમને એમના આસિસ્ટન્ટ જોઈએ, એના રિપ્રેઝેન્ટેટિવ જોઈએ. અને પ્રાણ એ આપણા શરીરની અંદર પરમાત્માનો રિપ્રેઝેન્ટેટિવ છે, સમષ્ટિમાં સૂર્યનો રિપ્રેઝેન્ટેટિવ છે. સૂર્ય અને પ્રાણ બે પરમાત્માના રિપ્રેઝેન્ટેટિવ છે. પરમાત્મા જાતે કશું કરતા નથી. ઓકે, ચાલો બીજો કોઈ પ્રશ્ન હોય તો બીજી બોલો જે વર્ષો તો એને વિચારે કે છોડ દેવું છે. ઓકે, અડધો કલાક ફટાફટ, બહુ સમય નહીં લો. તમારા વગર સેન્ચુરી ચાલે. અંદર મને એક્સટર્નલી જો કોમ્પ્યુટર ના પાડશે તો આપણે મારી પડશે. આ પરમાત્માનો ઈશારો છે કે તમે આ લોકો ટાઈમ બધા ના લો. એમણે બધા આગળ ગાડી કરેલું હોય શું બધા ઓફિસમાં આપેલા છે. પણ આજે આપણે એક અલગ રીતે વિષયને સમજવાનો પ્રયાસ કરવાનો છે. પરમાત્માની ઈચ્છા શું છે આજે ખબર પડી જશે.
વેરી ગુડ. ચાલો છે પરમાત્માની ઈચ્છા છે. આ બધાની નથી પણ આપણી બધાની ઉપર તો પરમાત્મા છે. આપણી ઈચ્છા માની પણ પરમાત્મા છે. હા એ પાવર છે. યસ પ્રશ્નોત્તરી ફટાફટ લઈએ આપણે. બોલો લોક એટલે શું? ચલો કોણ કહે છે? પંચમહાભૂત. વેરી ગુડ. લોકપાલ જીવસૃષ્ટિ. યોનિના બે પ્રકાર. અન્ય યોનિ. હું પાસ થઈ ગયો. વેરી ગુડ. મને તો કેવી રીતે સમજાયું કહો? ઐત્રેય ઉપનિષદમાં કર્મનું મહત્વ સમજાયું છે. મહત્વનો વિષય અગત્યનો વિષય એટલો કર્મ છે. એણે આંખથી ખાવાનો પ્રયાસ કર્યો, અન્નનો પકડવાનો, કાનથી, નાકથી. જ્યારે મહેનત કરીને આપણે ઉગાડ્યું એટલે કર્મનું બહુ જ મહત્વ. બોલો 3 કારકિર્દી કઈ? 3 કારકિર્દી આપણે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને એમને માર્ગદર્શન સંન્યાસ આશ્રમને ભેગા કર્યા. આખું ઉપનિષદ તમે રિવ્યુ કરો છો, બધું આવી ગયું. પ્રશ્નો પૂછો. વિશ્વ રચના કોણે કરી? પરમાત્માએ. સંબોધન કોણ કરે છે? લોકપાલ દ્વારા પરમાત્મા આખી વ્યવસ્થાનું સંચાલન કરે છે. વૈશ્વાનર કોણ છે? આભ્યંતર ને બહાર પંચમહાભૂત. સૂર્ય, પ્રાણ. બોલો કેટલા પ્રકારે પ્રાણનું મને સમજાવ છે. પ્રાણ કેવી રીતે કામ કરે છે? હા આત્મામાંથી શક્તિ પ્રાપ્ત કરીને શરીરના દરેક અંગોનું સંચાલન કરે છે. હા. એના 5 પ્રાણ. વેરી ગુડ, વેરી ગુડ. એ 5 ભાગમાં વહેંચાઈ જાય છે. અને જ્યારે મૃત્યુની સ્થિતિ આવે, યમરાજા કહે કે ભાઈ આ જીવને ફલાણી જગ્યાએ મોકલો, ત્યારે એ પ્રાણ એક્ટિવ થઈ જાય, બધેથી સંકોચી લે. યસ. ઓમકાર. બોલો એની માત્રાઓ બોલો. હવે કઈ સુધી તો બરાબર છે. બહાર નીકળ્યા પછી યાદ નથી ખબર થઈ. ના બહુ સરસ. શિક્ષણના પ્રકાર કેટલા? મુંડક ઉપનિષદ કયા કયા? અપરાપરા, ભૌતિક શિક્ષણ, આધ્યાત્મિક શિક્ષણ, આત્માનું શિક્ષણ, દેહનું શિક્ષણ, સંયમને, પરમાત્માનું સ્વરૂપ. તકડો બધા ફટાફટ. ભાઈ કિરણને કહેજો કે તમારો આ પ્રયોગ સફળ રહ્યો છે. કયા કયા? 4 સાધન ભક્તિમાન, જ્ઞાન, કર્મ, યોગ અને પરમાત્મા. ઈસો સત્તા કોની ચાલે છે? અને એ કેવી રીતે સમજાયું? વ્યષ્ટિ અને સમષ્ટિમાં આ સત્તા કેવી રીતે ચાલે છે સમજાયું કેવી રીતે? શું દ્રષ્ટાંત આપ્યું? વ્યષ્ટિમાં આંખની આંખ એવી. હા. હા ચૈતન્યની શોધ. હા પણ એમણે સમજાવ્યું કેવી રીતે સત્તા કોની છે એ સમજાવવા માટે 2 દ્રષ્ટાંત આપ્યા. એક વ્યષ્ટિનું દ્રષ્ટાંત, એક સમષ્ટિનું. વ્યષ્ટિમાં એક અને સમષ્ટિમાં એક. 2 દ્રષ્ટાંતો એમણે આપ્યા. એક દ્રષ્ટાંતમાં પ્રાણ અને ઇન્દ્રિયોની વાત કરી. બરાબર? પ્રાણ અને ઇન્દ્રિયો નીકળી તો આ કઈ તો આટલો માણસ જીવે છે, કાન તો મેરો માણસ જીવે છે, પણ પ્રાણ જ્યારે નીકળવાની વાત કરી ત્યારે બધી ઇન્દ્રિયો પગે લાગી કે પ્રાણ દેતા તમે ના દેતા. તો સમષ્ટિમાં શું દ્રષ્ટાંત આપ્યું કહો? હા શું દ્રષ્ટાંત આપ્યું? કારણ હું આપ્યું આ અગ્નિદેવ તો બહુ પાવરમાં હતા કે હું બાજુ વિશ્વ બાળી નાખું ઓલા ભાઈ ઉભો રહે. આ એક કલાનું બાળી આપ્યું. સમષ્ટિમાં પંચમહાભૂત અને વ્યષ્ટિમાં ઇન્દ્રિય. 2 દ્રષ્ટાંત દ્વારા આપણને સત્તા ક્યાં છે એ સમજાય. એટલે આપણે આ કોર્પોરેટરો પાછળ ના કહીએ. મૂળ વખત અહીંયા સમજાવવાનું એ છે કે કોર્પોરેટર હોય કે એમએલએ હોય કે એમપી હોય કે મિનિસ્ટર હોય કશું ફરક ના હોય. એ એમના વસ્તુ બધી નિવેદન તો બંધ કરે. ઈશ ઉપનિષદમાં પહેલો શ્લોક શું કહે છે? એમાં શું મેસેજ શું છે? મેસેજ શું છે? ત્યાગીને ભોગવો. ઈશનું સામ્રાજ્ય છે આ. આ પરમાત્મા સર્વવ્યાપક છે.
આ રિસોર્સિસ પંચમહાભૂત પરમાત્મામાંથી આવિર્ભૂત થયા છે અને એના માલિક પરમાત્મા છે, આપણે ટ્રસ્ટી છીએ. કર્મ વિશે કહું, પૂર્વદેવે કર્માણી જીજી વિશે સતત સમા એવં ત્રયી ન અન્યથા અસ્તિ ન કર્મ લિપ્યતે નરે. કર્મ કર્યા વગર એક ક્ષણ માત્ર રહી શકતા નથી અને કર્મનું કોઈ બંધન નથી. કર્મ પ્રસન્ન રહેવા માટેનું શ્રેષ્ઠ સાધન છે અને આ જો કર્મનો સિદ્ધાંત સમજાઈ જાય તો આપણે વર્ક પ્લેસ પર આપણા માથે આવેલા કનિષ્ઠમાં કનિષ્ઠ ડિફિકલ્ટમાં ડિફિકલ્ટ કાર્યો આપણે પ્રસન્ન રહીને કરી શકીએ. એ અસુર કોણ બને છે? એ કોણ અસુર બને છે? આ બીજા શ્લોકમાં એમને સમજાવ્યું અસુર કોણ બને છે. હા, એ તો પછીની વાત છે, પણ અંદર अपनी आत्मा के विरुद्ध जो काम कर रहा है। અસુર્યા નામ તે લોકા અંધેન તમસા મુકા. જે લોકો આત્માનો અવાજ સાંભળતા નથી એ બધા અસુર બને છે અને આત્માનો અવાજ સાંભળે છે એ દેવ છે. અને જે પરમાત્માની વ્યવસ્થામાં જોડાઈ જાય છે, પ્રોડક્શનમાં પ્રોડ્યુસર બે છે, બે ભાગ આ વિશ્વના પડે, એક પ્રોડ્યુસર ને કન્ઝ્યુમર. જે પ્રોડ્યુસર છે બધા દેવ અને કન્ઝ્યુમર બધા અસુર. વિદ્યા કોણ સમજાવશે? વિદ્યા શું? વિદ્યા શું? આત્મતત્વનું જે જ્ઞાન છે એ વિદ્યા અને દેહનું જે જ્ઞાન છે એ અવિદ્યા. સંબુદ્ધિ અસંબુદ્ધિ. સંબુદ્ધિ એટલે પરમાત્માનું શ્રેષ્ઠ સ્વરૂપ અને અસંબુદ્ધિ એટલે પરમાત્માનું અગત્ય. મૃત્યુ સમયે શું પ્રાર્થના કરવાની? આ કોઈ નહીં આપણે. ચાલો, મૃત્યુ સમયે શું પ્રાર્થના કરવાની કહો? બોલો. મેં અઘરા પગનો પ્રશ્ન આ રાખ્યો છે. મારે એક પ્રશ્ન પાસ કરવાનો છે. બધામાં પાસ થઈ જાય બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. હજી પછી એનાથી વધારે વિગતવાર કોઈ વાત કરશે? બહુ જ મહત્વની વાત છે. સામાન્ય રીતે આપણું મૃત્યુ થાય, હું 3-4 અવસ્થામાં સમજાવું છું. અને જે લોકોએ વિકાપ કર્મો કર્યા હોય એમને બીજો જન્મ પશુ પક્ષી વૃક્ષ અવસ્થામાં મળે, વૃક્ષ યોનિમાં મળે. વિકાપ કર્મ. સકામ કર્મ કરવાવાળા જેણે પરમાત્માની વ્યવસ્થામાં સહભાગી થઈને કંઈક અપેક્ષા, સમૃદ્ધિ, સત્તા અને પ્રતિષ્ઠાની અપેક્ષાએ કર્મ કર્યું હોય એમને મનુષ્ય જન્મ મળે, પણ જન્મ મળે. પણ નિષ્કામ કર્મ જેણે કર્યું હોય અને જેનું અંતઃકરણ 100% શુદ્ધ હોય, આપ્તકામ હોય ને અકામ હદ હોય, કામનાઓ એક માત્ર રહી ના હોય, ઇવન સંપૂર્ણ જીવનની બી કામના ના હોય, સારું કરવાની બી કામના ના હોય, સર્વાસ્તા એ પણ ના હોય. એમનું શું થાય? જેવી રીતે સામાન્ય જીવનું આ સ્થૂળ શરીર અહીંયા પંચમહાભૂતમાં વિલીન થઈ જાય અને સામાન્ય જીવ બીજો જન્મ લે, આ જે વિશિષ્ટ જીવો છે જેમની આ કામનાઓ હરાઈ ગઈ છે, વાસનાઓ નષ્ટ થઈ ગઈ છે, અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે, એનું મન વૈશ્વિક મનમાં ભળી જાય, પ્રજ્ઞા વૈશ્વિક પ્રજ્ઞામાં ભળી જાય, એનું અંતઃકરણ જેવી રીતે પંચમહાભૂતથી બનેલું શરીરનું વિઘટન થઈને દરેક પંચમહાભૂતમાં ભળી જાય, એવી રીતે એનું જે છે અંતઃકરણ એ વિઘટિત થઈને એ પરમ તત્વમાં ભળી જાય. આ પ્રાર્થના હોવી જોઈએ. પ્રભુ મારે નેક્સ્ટ જન્મ લેવાની શું જરૂર? તમારામાં મને ભેગી. અને ત્યાં સુધી હું બીજો જન્મ ત્યાં સુધી માગીશ કે હું તમારું કામ કરું ને મારું અંતઃકરણ શું કરું. હા, તૈત્રીય ઉપનિષદમાં આપણે વિરેનભાઈએ સંહિતાઓ સમજાવી. બોલો, કોને યાદ નહીં છે? સંહિતા વ્યવસ્થાઓ. પરમાત્માએ આપણને પ્રસન્ન રાખવા માટે જે 5 વ્યવસ્થાઓ આપણને આપી છે એ વિરેનભાઈ હું કઈ ગયો પાસ કે પાસ? બોલો, સંહિતા. બરાબર? અધિલોક, અધિજ્યોત, અધિવિદ્ય, અધિપ્રજ અને અધિઆત્મા, આ 5 વ્યવસ્થા આપણને પ્રસન્ન રાખવા માટે કરી છે પરમાત્મા. શિક્ષાવલ્લીમાં આપણે આ ભણી ગયા.
અને વિરેનભાઈ બહુ સરસ સમજાવ્યું છે, ક્લાસિક. હું ખુશ થઈ ગયો. 5 કોષ બોલો. મનોમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આત્મામય કોષ. વેરી ગુડ, વેરી ગુડ. સુખદ આનંદ ચલો ભાઈ. અને છેલ્લી જે વલ્લી છે ભૃગુવલ્લી, એમાં અન્નમ બ્રહ્મ. આપણે ગમે તે આકાશમાં ઉડીએ પગ આપણા જમીન પર હોય, અન્ન ખૂબ ઉગાડો. ઋષિને આપણે સારું જીવન જીવીએ એવી કલ્પના છે. ખૂબ ભૌતિક જીવન આપણું સમૃદ્ધ હોવું જોઈએ. એ પોવર્ટી સિન્ડ્રોમ ઋષિ માનતા નથી, પણ એને એની મર્યાદામાં રહીને બહુ બધી એ મર્યાદા બહુ જ મહત્વની છે. ત્રણ વરદાન કઈ વખતે પિતાબેન પાસ કરે પાસ. પિતા શાંત થાય પહેલો વરદાન. હા, બીજું એવું કહી દીધું પેપર ફોડી જાય એવું ના ચાલે. અગ્નિ વિદ્યા. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સ્ટેજ અને પ્લેમાં શું ફેર? આપણું કલ્યાણ. બોલો, મૃત્યુનું રહસ્ય શું છે એ કોઈ સમજાવો. મૃત્યુ પછી જીવનું એનો પ્રશ્ન છે, બહુ સરસ છે. એને માગી બ્રહ્મ વિદ્યા, પણ પ્રશ્ન એ કર્યો કે લોકો કન્ફ્યુઝનમાં છે કે મૃત્યુ પછી જીવન છે કે નહીં. તમારે કહો કે જીવન છે કે નહીં. છે તો કેવી રીતે છે? બરાબર છે. એટલે આપણું જે અંતઃકરણ છે એ પ્રાણ અને આત્મતત્વનું આખું પેકેજ આ શરીર છોડીને નવા શરીરમાં જાય છે. પાષાણી જીર્ણાની યથા વિહાય. આપણે જેમ મનુષ્ય કપડાં બદલે એમ આપણું જે અંતઃકરણ છે એ આપણું શરીર બદલે છે. બરાબર. અને પછી એના કર્મો પ્રમાણે, એનો કર્મ અને વાસના બે, કર્મનું ફળ અને વાસના, આ બે પ્રમાણે એને નવો જન્મ મળે છે. વોટ ઇઝ બ્રહ્મ વિદ્યા? હા, પરાવિદ્યા, આત્મા અને પરમાત્માનું જ્ઞાન એ બ્રહ્મ વિદ્યા. એ બ્રહ્મ વિદ્યા જે આકાશી જ્ઞાન છે. આજે આત્મતા કરો, જીવની અવસ્થાઓ બોલો ફટાફટ. જાગૃત અવસ્થા, અને બ્રહ્મના 4 પાદ. વૈશ્વાનર, તૈજસ, પ્રાજ્ઞ અને પરબ્રહ્મ. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરી. બરાબર. બધા સોમાજી 90 માર્ક ખાતે પાસ થયા છો. ખૂબ ખૂબ અભિનંદન. ઓમ તત્સત. આવતી વખતે આપણે છાંદોગ્ય ઉપનિષદનું અધ્યયન કરીશું. સમય થયો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ, અત્યાર સુધીના જે ઉપનિષદો ચાલ્યા છે એના પુસ્તકો આજે છે લઈને આવ્યા છીએ. જેને જે જોઈતું હોય પુસ્તક લઈ જાય. છાંદોગ્ય ઉપનિષદ આપણે આપી શકીએ, કારણ કે પ્રિન્ટિંગમાં ગયું છે. અનુભવ સમજવા જે પુસ્તક જોઈએ લઈ જાય. તમારો કયો વાંક છે? ચાલતા હતા, કોઈ દોડતું નહોતું. પોલીસ વાળાને કીધું મને જવા દો ને, બધા ચાલતી જાય છે, કેટલું લેટ થાય છે. મને તો કે ના, રસ્તો બંધ છે, એટલે મને લેટ થયો.
મોટા મોટા આન્સર નહીં કરી દેવી વાણી ત્યાં બધો પ્રોગ્રામ ચાલે છે તો બધા આમથી પેલા ધર્માદ ભવનના ત્યાંથી આવતા હતા બધા આખો સીધો રસ્તો હોય ભવાનીમાં આજે દોડવાનું નથી તમે દરરોજ ચાલવા જાઓ છો તમે જોતા નહીં ત્યાં બધા મોટા મોટા બિલ્ડરો ભાઈ એક પેઢી હશે અંદર ગાડી આ પાર્ટી She